નમસ્કાર. આજે તારીખ 15 જૂન 2025 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ શામળદાસ મૂળદાસ સોલંકી શ્યામ સાધુના 85મા જન્મદિન પ્રસંગે ઇન્દ્રધનુષ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શ્યામ સાધુના જીવન વિશે માન્ય શ્રી સુનિલભાઈ જાદવ વક્તવ્ય આપશે, તેમજ શ્યામ સાધુની કાવ્ય સૃષ્ટિ એના વિશે માન્ય શ્રી સંજુભાઈ વાળા સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. માન્ય શ્રી સુનિલભાઈ જાદવ અને માન્ય શ્રી સંજુભાઈ વાળા ખાસ આ કાર્યક્રમ માટે રાજકોટથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. સુનિલભાઈ જાદવ પ્રોફેસર તરીકે રાજકોટમાં સેવા આપી રહ્યા છે. માન્ય શ્રી સંજુભાઈ વાળા આપણી ભાષાના અનુઆધુનિક યુગના પ્રથમ પંક્તિના કવિ છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનું સ્વાગત. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢી નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્ય સર્જકો પર પડે. એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એનો વિશિષ્ટ પરિચય થાય એ હેતુથી માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી શ્રીમાળી સાહેબને વિનંતી, આપ આવો અને સુનિલભાઈ જાદવ સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી મોહનભાઈ પરમાર સાહેબને વિનંતી, આપ આવો અને કવિશ્રી સંજુ વાળાનું સ્વાગત કરો. આભાર શ્રીમાળી સાહેબ, આભાર મોહનભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ શ્યામ સાધુના જીવન વિશે માન્ય શ્રી સુનિલભાઈ જાદવ વક્તવ્ય આપશે અને ત્યારબાદ શ્યામ સાધુની કાવ્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી સંજુભાઈ વાળા સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી સુનિલભાઈ જાદવ સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. મિત્રો, ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિશ્રી શ્યામ સાધુના 85મા જન્મદિવસે આયોજિત આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક એવા કવિની વાત કરવી છે કે જે મુખ્ય ધારાનો કવિ, એક બળકટ અવાજ હોવા છતાં ક્યાંક કોઈક સ્વરૂપે ઉપેક્ષાનો ભોગ બન્યો છે. આજે એક એવા કવિની વાત કરવી છે કે જે કવિ પોતાના નામ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતો હતો. ખરા અર્થમાં સાધુ જીવન કોને કહેવાય એ તમે દૂરદર્શન ઉપર શ્યામ સાધુની એક ડોક્યુમેન્ટરી હવે તો યુટ્યુબમાં પણ અવેલેબલ છે, એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે સાધુએ પોતાના નામ અને ગુણ પ્રમાણે પોતાના જીવનને સાર્થક કરી રહ્યા છે. હું કરી રહ્યા છે એવો શબ્દ પ્રયોગ એટલા માટે વાપરું છું કે કવિ ક્યારેય અક્ષર દેહે તો
વિલીન થતો જ નથી. શબ્દ દેહે એ કાયમી અમર હોય છે, અક્ષરદેહ નાશ પામે છે. આજે 85 વર્ષ થયા હોત જો શ્યામ સાધુ હાજર હોત તો, અને એમના વિશે વાત કરવાની થતી હોત તો એ વારંવાર વાહ વાહ ક્યા બાત એમ કરીને આપણને પ્રોત્સાહિત કરતા હોત. એમની એક ટેવ હતી કે એમને કોઈ પણ વાત ગમે તો આજુબાજુમાં જે મિત્રો ઊભા હોય એ મિત્રો સાથે જોરદાર હસી અને પછી આમ ફેર ફૂદડી ફરીને પછી વળી પાછા પોતાની જગ્યાએ આવી જાય એમ. એટલે અમૃત ઘાયલનો રાજકોટમાં અભિવાદનનો કાર્યક્રમ હતો ત્યારે મેં એમને જોયેલા છેલ્લે. તો એ સંજુભાઈ ને નીતિનભાઈ ને એ 3-4 મિત્રો અનિલભાઈ ને બધા ઉભા હતા અને કંઈક વાત નીકળીને જોરદાર હસીને પછી તરત જ આમ ફેરફદોડી ફરીને ઉભા રહી ગયા. આ એમની લાક્ષણિકતા હતી. આ મને પ્રફુલ્લ પંડ્યા નામના આપણા મુંબઈના કવિ મિત્ર એણે મને કીધેલું. મને કહે સુનિલભાઈ આ શ્યામ સાધુની લાક્ષણિકતા હતી કે એને કોઈ પણ વાત ગમે તો એ તરત જ આમ ફુદડી ફરીને તમારી પાસે ફરીથી પાછા આવે ને તમને તાળી આપે એમ. એટલે આવા એક સરસ મજાના કવિની વાત કરવી છે. શ્યામ સાધુના જીવન વિશે વાત કરવી છે. શ્યામ સાધુના જીવન વિશે વાત કરવા બેસીએ તો તેમના જીવન સંદર્ભે જોડાયેલા અનેક પ્રશ્નોની ચર્ચા કરવી પડે, કારણ કે અનેક વિવાદાસ્પદ બાબતો પણ આપણી સામે મોં ફાડીને ઊભી છે કે શ્યામ સાથે આવું કેમ થયું, શ્યામ સાથે આ ઘટના કેમ બની. કેટલીક સમસ્યાઓ, કેટલાક અપમાન, કેટલીક અવહેલના, એ બધું જ ગળીને ફક્ત ને ફક્ત પ્રતિબદ્ધતાપૂર્વક શબ્દને વળગી રહેલો આ કવિ પણ ગુજરાતી કવિતાના વિવેચન ક્ષેત્રે શા માટે ઉપેક્ષિત રહ્યો હશે એ પ્રશ્ન વારંવાર આપણને સૌને થાય છે. એ મુઠ્ઠી ઉચેરો માણસ હતો. શ્યામનું જીવન સીધું સાદું સરળ હતું કારણ કે એમનો સ્વભાવ સીધો સાદો સરળ હતો. આર્થિક અભાવો વચ્ચે જીવનારા આ સાધુ 15મી જૂન 1941ના રોજ ચુસ્ત આંબેડકરવાદી કહેવાતા એવા પિતા મૂળદાસ બાપુ કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે એ સમયમાં કામ કરતા હતા, એમને ત્યાં જન્મે છે. શ્યામના જીવનની કેટલીક વાત કરું એ પહેલા મારે એમના દાદા અને દાદીની પણ વાત કરવી પડે અને એમના પિતાની પણ થોડીક વાત કરવી પડે. શ્યામ સાધુની દૂરદર્શન ઉપરની ડોક્યુમેન્ટરી તમે જોવો તો તમને ખ્યાલ આવે કે ઇન્ટરવ્યુમાં જ શ્યામ સાધુએ કહેલું છે કે મારા દાદી છે એ નવાબના એ ઘરાનાના બહુ મોટા ગાયિકા હતા, જે બાઈ મોતી ઓફ જુનાગઢ નામે પ્રસિદ્ધ હતા. આ શ્યામ પોતાની ડોક્યુમેન્ટરીમાં કહે છે. પણ આપણને પ્રશ્ન તો થાય એમ કે ભાઈ 1930માં એમના દાદી આ રીતે પ્રસ્થાપિત થયેલા ગાયિકા હોય નવાબના સમયમાં, તો એ બહુ મોટી વાત કહેવાય છે. એમના દાદા મનોહરદાસ છે, એ પણ સંગીત ક્ષેત્રે ખૂબ જાણીતું બનેલું એક વાદ્ય એ વગાડવામાં ખૂબ નિષ્ણાત અને પારંગત હતા. તો આ રીતે એમના દાદા અને દાદીના વારસામાં શ્યામને સંગીત મળે છે. એના દાદી ઈચ્છતા હતા કે શ્યામ સંગીત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે અને શ્યામ ગાય, શ્યામ સંગીત ક્ષેત્રે પોતાનું નામ ઉજ્જવળ કરે. પણ શ્યામને સંગીત ન સ્પર્શ્યું, પણ શ્યામને એમના પિતાનો શબ્દ ચોક્કસ સ્પર્શ્યો. શ્યામના પિતા મૂળદાસ બાપુ છે, એ પણ એક સારા કવિ હતા. હું એમના વિશે હવે થોડી વાત કરવા માંગુ છું કે શ્યામના પિતા મૂળદાસ બાપુ છે એ શરૂઆતના જીવનમાં ભક્તિના રંગે રંગાયેલા. શિવરાત્રિમાં ભવનાથનો મેળો થાય, સાધુ સંતોનો જમાવડો તેમને ત્યાં થતો. યાત્રીઓ એની જમવાની, એના ઉતારાની બધી વ્યવસ્થા મૂળદાસ બાપુ કરતા. અને એના માટે મૂળદાસ બાપુનો એક બહુ મોટો શિષ્ય વર્ગ હતો આખો. એ વર્ગ છે એ આખા ગુજરાતમાં ફેલાયેલો હતો અને છેક મુંબઈ સુધી મૂળદાસ બાપુના શિષ્યો હતા. એટલે મૂળદાસ બાપુ છે એ મુંબઈ સુધી એ શિષ્યો પાસે નાણાં, અનાજ, ગોદડા, વાસણો એવું બધું લેવા માટે ત્યાં જતા અને ભવનાથના મેળામાં પછી એ બધી વ્યવસ્થા ઊભી કરતા. મુંબઈમાં એ સમયમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ખાસ અનુયાયી કહેવાય એવા અમરેલીના ગુરુજી એટલે ગોવિંદજી ટાભજી પરમાર,
એ ત્યારે મુંબઈમાં વસતા અને મુરદાસ બાપુ છે એ ગોવિંદજી ટાપજી પરમાર એટલે કે ગુરુજીના ઘેર જઈને એ ઉતરતા. ગુરુજી એમને આર્થિક મદદ કરતા, બીજા મિત્રો પણ મદદ કરે એ પ્રકારની વ્યવસ્થા આખી ઊભી કરી દેતા. અને ગુરુજીના માધ્યમથી શ્યામ સાધુ ના પિતા મુરદાસ બાપુ એ સૌથી પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને રૂબરૂ મળે છે. અને પછી જીવન બદલાય. મને મારો ભીમજી ભાવે રે, બીજો મારી નજરૂમાં નાવે રે, એમ કરીને મુરદાસ પોતાનો શબ્દ બદલે. તારીખ 15/6/2044 દિવસે, હું તારીખ એટલા માટે બોલું છું કે શ્યામનો જન્મ પણ 15/6 છે, સાલ 41 છે, અને 15/6/1944 એટલે કે 3 વર્ષ પછી એક ઘટના બને છે. અમદાવાદના ગોળ લીમડા વિસ્તારમાં રહેતા કાળીદાસ ભગત નામના એક માણસના નિવાસ સ્થાને દેવજીભાઈ લાલજીભાઈના પ્રમુખ સ્થાને એક સાધારણ સભા મળે છે. એ સભા છે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની. બાબા સાહેબ આંબેડકરે સ્થાપેલી આ સંસ્થા, અને એ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની એક સભા મળે છે. અને એમાં મુરદાસ બાપુને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવે છે. અને એ મિટિંગનો અહેવાલ જે પ્રસિદ્ધ થયો છે પત્રિકા, એ પત્રિકાના 4થા પેજ ઉપર મુરદાસ બાપુએ બાબા સાહેબ આંબેડકરની પ્રશસ્તિ કરતી 4 ગઝલો મૂકી છે. આ વાત શ્યામ સાથે અને શ્યામના સર્જન સાથે જોડાયેલી છે, એટલા માટે હું ઉલ્લેખ કરું છું. પારણામાં ગઝલના સંસ્કારો શ્યામને મળ્યા. 3 વર્ષે શ્યામ પોતાના પિતાને ગઝલ સર્જન કરતા, અને એ પાછા બાબા સાહેબ આંબેડકર ઉપરની ગઝલ સર્જન કરતા જુએ છે. આંબેડકરમય બનેલા મુરદાસ બાપુ વિશે હજી એક પ્રસંગ પણ જે શ્યામ સાધુ સાથે સંકળાયેલો છે હું કહું. 5-6 મે 1945 રોજ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની પરેલમાં મુંબઈ ખાતે મળેલી ત્રીજા રાષ્ટ્રીય અધિવેશનમાં મુરદાસ બાપુ સેંકડો પ્રતિનિધિઓને લઈને સૌરાષ્ટ્રમાંથી છેક મુંબઈ ગયેલા અને ત્યાં બાબા સાહેબ આંબેડકરને મળેલા. કારણ કે સ્વાભાવિક છે કે બાબા સાહેબની સંસ્થા હતી ને બાબા સાહેબ તેમાં ઉપસ્થિત હતા. પછી શું થયું તો કે મુરદાસ બાપુના જીવનમાં પરિવર્તન આવ્યું. બાબા સાહેબ આંબેડકરના સ્પર્શથી જો મુરદાસ બાપુ જે સાધુ હતા, એ સાધુ જીવન જીવતા હતા, એ છોડી અને દલિતોત્થાનની પ્રવૃત્તિમાં મુરદાસ બાપુ પ્રવેશે છે. એમનો મુખ્ય ધ્યેય દલિતોત્થાનની પ્રવૃત્તિ થાય છે. માળા, ટીલા, ટપકા અને ભગવા વસ્ત્રો ત્યજી અને મુરદાસ બાપુ છે એ શ્વેત જભ્ભો અને લુંગી ધારણ કરે છે. અને એ જ વસ્ત્રો પછી આપણને શ્યામ સાધુના જીવનમાં પણ જોવા મળે છે. મુક્તિનો કે મોક્ષનો માર્ગ છે એ હરિદર્શનનો નથી, પણ પીડિતોની સેવા કરવાનો છે. એ મંત્રો સાથે મુરદાસ બાપુ અને તેમના અનુયાયીઓ આખું કામ કરી રહ્યા છે. અને પછી એમના શબ્દોમાં પણ આ આખી વાત આવે. હું તો થાક્યો તમોને કહી કહી કે મેઘવાળો હવે તો હદ થઈ. આ બધા કવિઓ બેઠા છે. ખબર છે કે મુરદાસ બાપુની એ રચનાઓ એ સમયમાં લોકમુખે ખૂબ ગવાતી હતી, ખૂબ પ્રસિદ્ધ થયેલી હતી. તો માનવ અધિકારોનું આંદોલન મુરદાસ બાપુ ઉપાડે છે. આ બધી વાતો કવિના જીવન સાથે સુસંગત છે, એટલા માટે મારે ઉલ્લેખવી પડે છે. હજુ પણ એક વાતનું કનેક્શન શ્યામ સાધુના જીવન સાથે છે, તેમનો પણ ઉલ્લેખ કરી દઉં. ભવનાથની તળેટીમાં હાલ જ્યાં શ્યામ સાધુનો પરિવાર રહે છે, એ જગ્યાએ 14-15 ફેબ્રુઆરી 1950 દિવસે સૌરાષ્ટ્ર પ્રાંત શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની એક સભા મળે છે. અને એમાં મુરદાસ બાપુ છે એ આખા સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિઓને બોલાવે છે. બાબા સાહેબ આંબેડકરના આદેશથી મુરદાસ બાપુ જાન્યુઆરી 1952 પ્રજાસત્તાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે વિધાનસભા લડે છે. અને કોંગ્રેસની સામે, જે સમયે આ તો પેલી ચૂંટણી હતી, કોંગ્રેસની સામે ઉમેદવાર જ તમને ન મળે એવી પરિસ્થિતિ હતી. એવા સમયે મુરદાસ બાપુ છે બાબા સાહેબ આંબેડકરના પક્ષમાંથી ચૂંટણી લડે છે, ચૂંટણી લડવાની હિંમત કરે છે. કોંગ્રેસ જેવો સબળ પક્ષ હતો, ટાંચા સાધનો, નાણાંનો અભાવ હતો, એટલે અમને પરાજય થાય છે. પણ ચૂંટણીના જંગમાં એમને ઝંપલાવેલું. અને પછી તો વર્ષો સુધી એ ચૂંટણીમાં રહ્યા. સમાજ સેવા અર્થે કેટલું કામ કર્યું, કેટલાક કારાવાસ પણ વેઠવાના થયા મુરદાસ બાપુને. પણ એ જુનાગઢ નગરપાલિકાના સભ્ય પણ હતા. એ વાત પણ મારે અહીંયા ઉલ્લેખ કરવો છે, કારણ કે શ્યામ સાધુ પણ નગરપાલિકાના સભ્ય રહેલા. મુરદાસ બાપુના માતા મોતલ, એટલે આપણે જે HMVની કેસેટનો ઉલ્લેખ કર્યો 1930, બરાબર, બાય મોતી તરીકે પ્રસિદ્ધ થયેલા નવાબના જમાનામાં, એનું સીધું સાદું જીવન હતું ને આ રીતે સંગીતમય જીવન પસાર કરતા હતા. ગીતો ગાઈને, ભજનો ગાઈને માંડ માંડ આજીવિકા ચાલતી. ત્યાં પિતા મનોહરદાસે
બીજા લગ્ન કરેલા. તેમનો મોટો દીકરો, મનોહરદાસનો મોટો દીકરો, એટલે કે શ્યામ સાધુના મોટા ભાઈ, એનું નામ છે રઘુ. એ રઘુ ભર જુવાનીમાં આ ફાની દુનિયા છોડીને ચાલ્યો જાય છે. રઘુરામ એવું નામ. અને એ સમયમાં દિયરવટુ એટલે ફાટફાટ જુવાની હોય, તમારી પાસે અદ્ભુત શબ્દ હોય, ચારે બાજુ તમારી વાહ વાહ થતી હોય, પ્રણયના તરંગો ઉઠતા હોય, એ સમયમાં બાપુ એમ કહે કે દીકરા, ઘરની જવાબદારી નિભાવવી એ પણ તારું ઉત્તરદાયિત્વ છે. અને પોતાના બધા જ સપનાઓ આટોપી અને મૂળદાસ બાપુ જેમ કહે એમ શ્યામ સાધુ કરવા માટે તૈયાર થાય. અને પેલો છેડો નાખવાની આખી વાત, અથવા તો દિયરવટુ નાખવાની વાત, એ શ્યામ સાધુના જીવનમાં વણાય છે. હવે શ્યામ સાધુના જીવનમાં પ્રવેશવું. પિતાનું સમાજ સેવક તરીકેનું જીવન અને રજાળપાટ ભરી જિંદગી હતી. આર્થિક સંકળામણ જબરજસ્ત હતી. એટલે બાળપણ સ્વાભાવિક છે કે સંઘર્ષમય વીતું હોય. તેમના બાળપણ વિશેની વિગતો બહુ પ્રાપ્ત નથી. મેં ખૂબ ખાખા ખોળા કર્યા. છેલ્લા 15 દિવસથી હું આ પ્રયત્ન કરી રહ્યો છું કે શ્યામના બાળપણ વિશે મને કંઈક વાતો જાણવા મળે. પણ શ્યામના બાળપણ વિશે કંઈ વિગતો પ્રાપ્ત નથી ક્યાંયથી. SSC સુધીનો એમનો અભ્યાસ, 2 વર્ષ આયુર્વેદાચાર્યનો અભ્યાસ પણ એમણે કર્યો. પણ કૌટુંબિક પરિસ્થિતિ નબળી એટલે આકસ્મિક જવાબદારી પણ આવી પડી. મેં તમને કીધું એ પ્રસંગના માધ્યમથી ઘટના બની, મોટાભાઈનું આકસ્મિક અવસાન થયું અને કૌટુંબિક જવાબદારી આ રીતે આવી પડી. 2 દીકરીઓ રઘુરામને હતી. એટલે આગ્રા ઘરની 2 દીકરીઓ અને પછીથી શ્યામ સાધુ અને એમના પત્ની દ્વારા બીજા 3 સંતાનો, 3 દીકરાઓ, આમ 5 સંતાનો શ્યામ સાધુના જીવનમાં. એમાંથી એક દીકરો જુવાન જોધમાસ અવસ્થામાં ફરી પાછો મૃત્યુ પામે છે. હાલ એમના 2 દીકરા અને 2 દીકરીઓ એ હયાત છે અને ભવનાથ તળેટી છે જુનાગઢમાં, એની પાછળ જ બરાબર મૂળદાસ બાપુનો અખાડો છે, મૂળદાસ બાપુનો ધૂણો છે, અથવા તો મૂળદાસ બાપુ છે એની એક જગ્યા છે. અને ત્યાં શ્યામ સાધુની ફૂલ સમાધિ પણ ત્યાં રાખવામાં આવેલી છે. તો 2 દીકરીઓ અને પત્નીને વિલાપ કરતા છોડી જનાર મોટાભાઈનો સાથ તો છૂટ્યો, એ સાથે જ એમના પરિવારની જવાબદારી પણ માથે આવી પડી. પિતા મૂળદાસે દીકરા શ્યામને નિરાતે બેસાડીને અવસાન પામેલા દીકરાના પરિવારની જવાબદારીનો સત્તાવાર સ્વીકારવા માટે કહ્યું અને ભાભી સાથે શ્યામનું આ રીતે દિયરવટુ વાળવામાં આવ્યું. અલગારી શ્યામ એ જવાબદારી નિભાવવા તૈયાર તો થયા. એ સાથે જ મેં તમને કહ્યું એમ કે ભાઈ 3 બીજા દીકરાઓના પિતા પણ બન્યા. ગિરનારની તળેટીમાં આવેલો જે રોપવે અત્યારે છે એમાં એમનો મોટો દીકરો એ અત્યારે રોપવેમાં પ્રાઇવેટ નોકરી કરી રહ્યો છે. એક નાનો દીકરો છે એ ભવનાથમાં જે જગ્યા આવેલી છે શ્યામ સાધુની એમના પિતાની, એ જગ્યામાં બહાર એક કેબિન નાખી અને સીધું સામાન દ્વારા રોજીરોટી મેળવવાનો પ્રયત્ન કરે છે. ફરી પાછા શ્યામ સાધુના જીવનમાં પ્રવેશીએ. શ્યામ સાહિત્ય અને સંગીતના સંસ્કારો આપણે ઉલ્લેખ કર્યો એ રીતે બહુ નાનપણથી એમને એમના દાદા દાદી અને માતા પિતા પાસેથી મળે છે. દાસ સત્તાર છે એ મૂળદાસ બાપુ પાસે આવતા, બહુ મોટું નામ સંત સાહિત્ય ક્ષેત્રે, અને મૂળદાસ પાસે આવતા અને ભજનો ગાતા. શ્યામને કદાચ આ દાસ સત્તાર અને પોતાના પિતા મૂળદાસ પાસેથી સંસ્કાર વારસો આ કવિતાનો, આ ગઝલનો મેળો હોય એવું બને. એની સાથે સાથે એક બીજી વાત પણ ઉલ્લેખ કરી દઉં. શ્યામના પિતા છે એ પછીથી બળવાખોર બાપુ મૂળદાસ તરીકે ઓળખાયેલા, પણ એ પહેલા એ પ્રથમ પંક્તિના સંતોમાં બેસનારા હતા અને સૌરાષ્ટ્રની મોટાભાગની જગ્યાના સંતો મૂળદાસ બાપુ સાથે બેસતા. સ્વામિનારાયણના બ્રહ્માનંદ જેવા સંતોના શબ્દની અસર પણ મૂળદાસ બાપુ ઉપર હતી અને એમના ભજનો પણ મૂળદાસ બાપુ ગાતા હતા. શ્યામ સાધુ વ્યવસાય શું કરતા? તો સૌથી પહેલો વ્યવસાય શ્યામ સાધુના જીવનમાં જોઈએ તો શ્યામ સાધુ છે એ સૌથી પહેલા જુનાગઢ નગરપાલિકા દ્વારા જે ઓક્ટ્રોય નાકામાં કારકુન તરીકેની નોકરી એ સ્વીકારે છે. કારકુન તરીકે નોકરી કરી અને પછી છોડી દીધી, કારણ કે સાધુ તો ચલતા ભલા એ વ્યાખ્યા પોતાના જીવનમાં એ સાર્થક કરી ચૂક્યા હતા. એટલે વારંવાર વ્યવસાય બદલાવે, વારંવાર ધંધા કે નોકરી બદલાવે. એપ્રિલ 2010ના શબ્દસૃષ્ટિના અંકમાં પાના નંબર 16 ઉપર
એક સ્મરણ નામનો લેખ છપાયો છે અને લેખના લેખક છે વીરુ પુરોહિત. આ વીરુ પુરોહિતે શ્યામની રોજગારી સંદર્ભે 2 પ્રસંગો ટાંકેલા છે. છેક 1868-69 ના ગાળામાં જુનાગઢમાં આયુર્વેદ કોલેજ શરૂ થયેલી. મદ્રાસ કાફેમાં બેઠા બેઠા શ્યામ, વીરુભાઈ અને મનોજભાઈ એ ત્રણેય બેઠા બેઠા ચર્ચા કરતા હતા. મનોજ ખંડેરિયા અને વીરુભાઈ, વીરુ પુરોહિત એ બંને શ્યામને કહે છે કે તમારો આયુર્વેદનો અભ્યાસ પૂરો કરો, હવે અહીંયા આયુર્વેદની કોલેજ શરૂ થઈ છે. શ્યામ 1 ના 2 ન થયા કે નહીં, હવે મારે નથી ભણવું, મારી આર્થિક સંકળામણ છે એ અનુકૂળ નથી, એટલે હું અભ્યાસ નહીં કરું. એટલે મનોજ ખંડેરિયા અને વીરુ પુરોહિતે બંને સાથે મળીને કીધું કે ભાઈ તમારી ફી અમે ભરી દઈએ છીએ. અને મનોજ ખંડેરિયા એ વ્યવસ્થા પણ કરી આપીને પૈસા પણ આપ્યા કે ભાઈ આ તમારી આયુર્વેદ કોલેજની ફી. થોડા દિવસ થયા તો વીરુભાઈ પાછા મળે છે કે શ્યામભાઈ શું થયું, ફી ભરાઈ ગઈ? તો કે ભાઈ એ પૈસા તો વપરાઈ ગયા. કારણ કે અભાવો હતા. અભાવની વચ્ચે જીવનારો આ કવિ હતો અને અલગારી હતો. અને પછી એ રીતે અભ્યાસ એમનો છૂટ્યો. લગભગ 1970-71 ના ગાળામાં અનામત વર્ગના સદસ્યોને પેટ્રોલ પંપની ફાળવણી થતી હતી. વીરુ પુરોહિત લખે છે કે મારા એક ઓળખીતા ધનાઢ્ય મિત્રએ ગોઠવણ કરી, સાધુના નામે અરજી કરવા મને ઉશ્કેર્યો. મેં સાધુને વાત કરી, તેઓ સંમત થયા. હું મનમાં રાજી થયો કે હવે સાધુ 2 પાંદડે થશે. અરજીનો મુસદ્દો તૈયાર થયો. એટલામાં સાધુએ ધડાકો કર્યો. સાધુ કહે સહી કરવાના 10% થશે. તો કે પછી 30% નો મારો ભાગ. પેલા ભાઈને પૂછી લ્યો. મેં એમને ખૂબ સમજાવ્યા કે સાધુ આને લાખની પાણ કહેવાય. 10% એટલે તમને ખબર છે કેવડી મોટી રકમ થાય? પણ સાધુ 1 ના 2 ન થયા અને આખી યોજનાનું બાળ મરણ થયું. 1975 ફરી એક તક આવી અને અનામતના ધોરણે સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ શ્યામ સાધુને મળે એ પ્રકારની આખી વ્યવસ્થા થઈ. એ વેળાએ મેસવાણમાં વીરુ પુરોહિત હાઈસ્કૂલમાં શિક્ષક સવારની વહેલી ટ્રેનમાં જાય. એક વખત જુનાગઢના પ્લેટફોર્મ ઉપર બહુ જાણીતા નવલકથા ગૌતમ શર્મા મળી ગયા, માળિયા હાટીના. એમાં મામલતદાર. તો વીરુ લખે છે કે મેં પૂછ્યું કે નકુમ સાહેબ સાથે તમારો કેવો પરિચય? તો કે હા ઓળખું ને. તો કે ભલામણ પત્ર લખી આપો શ્યામ સાધુના નામનો. અને ગૌતમભાઈ તો ભલામણ પત્ર લખી આપ્યો, સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ આપો એમ મારી ભલામણ છે. સાપુર ક્રોસિંગમાં એક ભાઈ સાથે એ પત્ર નીચી બારીના રહેતા પ્રકાશ ભટ્ટને પહોંચાડ્યો. પત્ર વાંચીને પ્રકાશ ભટ્ટ સમજી ગયા શ્યામ સાધુના ઘરે. સાધુ કે હું કઈ નકુમ ફકુમને મળવા ન આવું. પ્રકાશ તો પાછો ગયો. બહાનું કાઢ્યું કે શ્યામને તાવ છે એટલે અરજી લઈને હું લઈ આવ્યો છું. ઇન્ટરવ્યુ સ્થળે શ્યામને માંડ મનાવીને ગયા. વેપારી સાથે થોડું ગોઠવાયું અને એ રીતે સસ્તા અનાજની દુકાન મળી. હવે દુકાન તો મળી પણ શ્યામનો સ્વભાવ એ દુકાન ચલાવવા માટેનો નહોતો. એટલે વીરુભાઈ અને બીજા મિત્રો એ સાથે મળી અને એક વેપારી શોધી કાઢ્યો જે આ વિષયનો નિષ્ણાત હતો. એ વેપારીએ કીધું કે ભાઈ મહિને 500 રૂપિયા હું શ્યામને આપી દઈશ. સાધુ કે છે ને? તો કે દુકાન હું ચલાવીશ. શ્યામ કે હું દુકાન ચલાવી શકું એવો સક્ષમ છું. પણ વીરુભાઈ બહુ સરસ લખે છે. શ્યામે તો દુકાન શરૂ કરી પણ વકરો કોને કહેવાય, નફો કોને કહેવાય એની ગતાગમ નહોતી શ્યામને. એટલે 10,000 રૂપિયા આવ્યા ને ત્યાં સુધી શ્યામે વાપરા જ રાખ્યા. પછી જયારે નવો માલ લેવાનો હતો ત્યારે પૈસા આપવાના થયા તો શ્યામ પાસે પૈસા નહીં, નવો માલ આવે નહીં. અને FCI ના ગોડાઉન પરથી અનાજ ઉપાડી ન શકાય. ખાતેદારો બધા પરેશાન. શ્યામ સાધુ વિરુદ્ધ અરજીઓ શરૂ થઈ અને લાયસન્સ જપ્ત થયું. આ બધું ઓગસ્ટ 75 થયું. અને પછી શ્યામ સાધુ ના ધંધા રોજગારની નિષ્ફળતા પછી બધા કવિઓએ પણ હથિયાર હેઠા મૂક્યા કે ભાઈ શ્યામ હવે કોઈ રોજગાર ધંધામાં સફળ નહીં થાય. શ્યામ તો અલગારી હતા. ફક્ત ને ફક્ત એકમાત્ર ધંધો અને રોજગાર હતો. સવારે ઉઠી અને ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં જવું, આખો દિવસ વાંચવું અને કવિતાઓ લખ.
શ્યામ ગઝલો તરફ કેવી રીતે વેળા એ પણ જાણવા જેવો વિષય છે, આખો રસપ્રદ વિષય છે. પિતા પાસેથી શબ્દ સંસ્કારો તો મેળ્યા, પરંતુ ગુરુ તખ્તસિંહ પરમાર અને મનુભાઈ ગાફિલ સરોદ એવા શબ્દ સ્વામીઓ પણ એમને એ સમયમાં મળ્યા. અને શ્યામ પોતાની કેફિયતમાં કહે છે તેમ, મારું સદભાગ્ય છે કે આપણી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિમાં મારો જન્મ થયો, અને એટલે જ મારા લોહીમાં ગઝલોનો ઉછાળો આવતો હોય એવું મેં અનુભવ્યું છે. બહુ સરસ શબ્દો શ્યામના છે કે મારા લોહીમાં ગઝલોનો ઉછાળો આવતો. કારણ કે શ્યામ લખતા એટલે અઢળક ઉત્પાદન જાણે કે આમ થતું હોય, મબલખ પાક ઉતરતો હોય એ રીતે ગઝલો આવતી. એટલે ભૂમિનો પ્રતાપ, સાધુ સંતોની ભૂમિ, દત્ત અને દાતાર સિદ્ધોની આ ભૂમિ, મનુભાઈ ને ઘાયલ સાહેબ ને રૂસવા સાહેબ ને એ બધા વડીલોની છત્રછાયામાં મારી ગઝલ ઉછરીને મોટી થઈ. મનુભાઈ સરોદ કહે છે ને, કોક સમયના વચગાળામાં શબ્દ જન્મ્યો પરવાળામાં, એ રીતે મારો શબ્દ જન્મો. શ્યામના લોહીમાં જાણે કે ગઝલનો ઉછાળો આવતો, અને હાથે પડ્યો હોય એ કાગળ અથવા તો પોસ્ટકાર્ડ, ક્યારેક તો બિસ્ટોલ કે કેવેન્ડરનું પાકીટ, એનું કોરું બોક્સ હોય, ખાલી ખોખું હોય, તો એની પાછળ પણ ગઝલો લખતા. એમનું વાંચન વિશાળ હતું. શ્યામ તમને ઘરમાં મળે કે ન મળે, તમને ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં ચોક્કસ મળે. અને એ જ લાઇબ્રેરીમાં એક દિવસ શ્યામ કેદ થયા. સંદેશમાં એક સમાચાર છપાણા, વીરુ પુરોહિતે વાંચ્યા. શ્યામનો ફોટો ખૂણામાં બેઠા હતા, ખુરશી ઉપર તૂટ્યું વાળીને ઊભા પગે, ફોટો એવી રીતે છપાણો. શ્યામ સાધુ લાઇબ્રેરીમાં કેદ થયા. એમ આખી વિગતો વાંચી તો ખબર પડી કે શ્યામ સાધુ ખૂણામાં બેસી અને વાંચવા માટે કાયમ ટેવાયેલા, અને ઓલા ક્લાર્ક ને ખબર નહીં, લાઇબ્રેરીને ખબર નહીં, તો એને સાંજે 6 વાગે લાઇબ્રેરી બંધ કરી દીધી, તાળું મારીને ચાલ્યો ગયો. શ્યામ વાંચવામાં એવા મશગુલ કે ઓલા તાળું માર્યું, પંખા બંધ કર્યા, લાઇટ બંધ કરી, કઈ ખબર જ ન પડી. અને પછી જયારે સાવ અંધારું થયું, અક્ષરો ન ઉકલા, ત્યારે ખબર પડી કે ભાઈ આ શું છે. આજુબાજુમાં જોયું તો ચારે બાજુ અંધારું. પછી બારી ખોલીને સેજ અવાજ કર્યો, આજુબાજુના લોકોને જગાડ્યા અને કીધું કે ભાઈ મને બહાર કાઢો અહીંથી. ત્યાં તો આખી વાત છેક પત્રકારો સુધી પહોંચી ગઈ, અને શ્યામ સાધુનો ફોટો પણ છપાયો. શ્યામ સાધુને ચેસ રમવાનો શોખ હતો. હવે સ્વાભાવિક છે કે ચેસ આમ તો રાજકારણ કે રાજરમત ગણાય છે, એટલે ગઝલકારના ખોળિયામાં એક રાજકારણનો જીવ પણ હતો. અને એટલે જ થોડો સમય માટે રાજકારણમાં પણ ગયા, ચૂંટણી પણ લડ્યા અને નગરપાલિકાના સભ્ય પણ બન્યા. પણ શ્યામ અલગારી જીવ. માણસની ભૌતિક સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ અંદરના આંતરિક અભાવો અને સુખ દુઃખના સંવેદનની અભિવ્યક્તિનું માધ્યમ જ્યારે ભાષા અને શબ્દ બને છે, ત્યારે શ્યામ સાધુ જેવા ગઝલકાર જન્મે છે. શ્યામની કવિતા શ્યામના જીવનનો આધાર બની. યુવાનીમાં દરેક સર્જકો છે એ સૌંદર્યમય બની જતા હોય છે. એની કવિતાની શરૂઆત છે હંમેશા સૌંદર્યથી થતી હોય છે. પછી તો ઉંમરની સાથે સાથે જ્ઞાનની પ્રૌઢી પણ વધે, અને શ્યામના શબ્દોમાં એવી પુખ્તતા પણ આવે, પરિપક્વતા પણ આવે. શ્યામ કહે છે કે જેમ જેમ ઇન્દ્રિયોના સુખને સર્જક સમજતો જાય, તેમ તેમ એની ક્ષણભંગુરતા પામતો જાય છે. ઇન્દ્રિયો તરફનો એમનો આવેગ ઓછો થતો જાય છે, અને સત્ય એ જ કવિતા છે એ સર્જકને શિવ તત્વ સુધી પહોંચાડે છે, એનું જ્ઞાન અને ભાન થતું જાય છે. સમજણ વધે છે એમ પ્રૌઢી પણ વધે છે, ભાષા અને જ્ઞાન જોડાય છે, અને તમારું જ્ઞાન સમૃદ્ધ થાય છે. કલાકાર સાધક થાય, અને પછી કવિતા પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બની જાય છે. ઈચ્છાઓ દૂર દૂર ઘણે દૂર સુધી લઈ ગઈ, ઓ દોસ્ત વાત ક્યારની નહીં તો પૂરી હતી. પોતાના જીવનમાં આમ તમે શ્યામની કવિતા વાંચો તો તમને એને અભાવો ને અંધકાર ને કેટલા બધા શબ્દો, મેં આમ લગભગ 200 જેટલા શબ્દો તાર્યા છે એવા, કે જે અભાવોની વાત કરતા હોય. પણ શ્યામ એમ કહે છે કે ભાઈ જેણે સભરતાનો અનુભવ કર્યો હોય એ અભાવોની વાત કરી શકે. બહુ સરસ વાત છે કે અંદરથી ભરેલો હોય ને એને અભાવની વાત સૂજે. એટલે શ્યામ બહુ સમજતા હતા. આત્માની નજીક જતો ગયો એમ સમજતો ગયો કે આત્માના આનંદની આગળ ભૌતિક સુખો છે, એની કોઈ વિષાત નથી. શ્યામનું આ નિવેદન છે. એકેય રંગ આપણે પહેરી શક્યા નહીં, 100 વાર પેલા મોરના પીછા મળી ગયા. કેટલું શ્યામે લખ્યું. શ્યામના જીવન વિશે જાણવાની જિજ્ઞાસામાં આ 15 દિવસમાં 2 વાર જુનાગઢ ગયો, એમના પરિવારને મળ્યો. કવિ પણ મારી સાથે હતા, દલપતભાઈ પણ સાથે હોય. 3 કલાક એમના પરિવાર સાથે બેઠા,
ઘણી બધી વાતો થઈ, રેકોર્ડ પણ કર્યું. 2-2.5 કલાક સુધી વીરુ પુરોહિત સાથે પણ બેઠા અને પ્રફુલ્લ પંડ્યા સાથે પણ લગભગ 1.5 કલાક મેં મુંબઈ ટેલિફોનિક વાતચીત કરી. ઘણી બધી વાતો એમના જીવનમાંથી આપણને, પણ એક સંશોધક તરીકે આપણે આ ખાંખા ખોળા કરતા હોઈએ છીએ અથવા તો ખણખોદ કરતા હોઈએ છીએ ઇતિહાસકાર તરીકે કે ભાઈ કંઈક આપણને મળે, પણ એવું કંઈ ક્યાંયથી મળ્યું નહીં. બહુ નિરાશાજનક નિવેદન છે મારું આ, કે ગુજરાતી કવિતાના મોટા ભાગના વિવેચકોએ શ્યામને અવગણ્યા છે. શ્યામના શબ્દની ઉપેક્ષા, શ્યામની અવગણના. અસ્પૃશ્ય સમાજમાં શ્યામ જૈનમાં છે, પણ શ્યામ અસ્પૃશ્ય નહોતા શબ્દથી. એણે તો મુખ્ય ધારાની કવિતામાં પ્રવેશ કર્યો હતો, પણ છતાં શ્યામને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા અને મુખ્ય ધારાનું કહી શકાય એવું વિવેચન એ શ્યામને અવગણે છે. કાળવા ચોકમાં આ બધા મિત્રો મળે, એક ટ્રાન્સપોર્ટની ઓફિસ, એમાં મનોજભાઈ ને વીરુભાઈ ને શ્યામ ને આખો દિવસ બેસે ને ચર્ચા કરે કવિતાની. વીરુભાઈ લખે છે કે મને છંદ શીખવાડનારો આ કવિ હતો, વીરુ પુરોહિત કહે છે. શ્યામ બીડીના બંધાણી હતા અને શરાબના પણ શોખીન, એટલે પછી દિવસની બેઠકો બધી રાત્રોમાં પરિવર્તિત થતી ગઈ. રાત્રે મળે મિત્રો, મહેફિલ જામે, મદિરા પાન સાથે, કવિતા પણ એના રંગો ગાઢ ઘેરાય. વીરુભાઈ લખે છે કે ગાલિબ અને મરીદની જેમ સાધુની મૈકશી પણ જબરી હતી. ગમે તેમ કરીએ પણ એ ગમે તે સ્થળને એ મદિરા બનાવી દેતા. વળી પોતે પોતાની મેળે જ મદિરા પાનના અને એ વિશેના નવા નિયમો પણ ઘડી કાઢે. એક દિવસ કહે કે ઢાંકણા ખોલ્યા પછી એને ખાલી કરીને જ ઊભું થવું જોઈએ. એક દિવસ તો એમણે હદ કરી નાખી. માલ્યાનો લેટર આવ્યો છે, કિંગફિશર. હા, એક નવી બ્રાન્ડ બજારમાં મૂકવાની છે જેનું નામ શ્યામ સાધુ બ્લેક લેબલ રાખવાનું છે. અને પછી મારો પરવાનો માંગ્યો છે કે કવિ તમારું નામ અમે આ બ્રાન્ડ સાથે જોડવા માંગીએ છીએ. અમે તો સાધુ કહેવાય. શ્યામ કે તમારી વિસ્કી જોડે અમારું થોડું નામ લેવાય એમ કરીને કે મેં પણ સામે પત્ર લખ્યો. થોડી વાર તો બધા શબ્દો આમ સભ્યો બધા સ્તબ્ધ થઈ ગયા કે ભાઈ આ કવિ આવી વાત કરે છે, આ કાંઈ સાચી વાત છે એમ. પછી વીરુ એ તરત કીધું કે સાધુ આવા સપના તમને સુતા ભેગા તરત જ આવે છે કે વહેલી સવારે આવે છે? અને એમની લાક્ષણિક અદામાં એ ખડખડાટ હસતા અને ફરી પાછા આમ ફેર ફુદરડી ફરીને તાળી આપતા. શ્યામ આત્મપ્રેરણાથી લખનારા કવિ હતા એમ તો ન કહેવાય, છે એમ જ કહેવું પડે કવિને તો, કારણ કે શબ્દ ક્યાં મરતો હોય છે. પરંતુ શ્યામ જેવા આત્મશક્તિ અને આત્મસ્ફૂર્ણાથી લખનારા અને જીવનારા સર્જકો આપણે ત્યાં કેટલા છે. બહુ ઓછા સર્જકો જીવન ફિલસૂફી, આદર્શો, સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવે છે અને પોતાના જીવનમાં અનુકરણ પણ એનું કરતા હોય છે. શ્યામે આત્માની સાક્ષીએ આ આદર્શો, સિદ્ધાંતોનું અનુસરણ કર્યું છે. કોઈના કહેવાથી કે વખાણ કરવાથી કે ચડામણીથી કે કોઈએ તેમના વિશે લખ્યું હોય એનાથી એ પ્રેરાયા કે પ્રભાવિત થયા હોય એવું નથી બન્યું. એમણે પોતાની રીતે જ પોતાના અંગત માણસોને ચકાસ્યા છે, તપાસ્યા છે અને તટસ્થતાપૂર્વક એનો અભ્યાસ કર્યો છે અને પછી એની સાથે સંબંધો વિકસાવ્યા છે. આવા એ માનવ સંબંધોમાં માનતા હતા. એમનું વર્તુળ બહુ મોટું હતું, પણ એમના અંગત મિત્રોનું વર્તુળ બહુ નાનું. એને હંમેશા નાના વર્તુળમાં રહેવું ગમતું. એ જેના થયા એના પાક્કા મિત્ર થયા, સવાયા સ્નેહી થયા. એમના આવા જ એક સ્નેહી મિત્ર એટલે કવિ શ્રી પ્રફુલ્લ પંડ્યા. એમણે કહ્યું કે શ્યામને યાયાવર અને પેંગ્વિન પક્ષીઓ વધારે ગમતા. કોઈ પણ કવિ હોય તો એ ચકી ચકાની વાત કરે, બરાબર, મોરના ટહુકાની વાત કરે, કોયલના ટહુકાની વાત કરે, પણ આ કવિને પક્ષીઓ પણ કેવા ગમે છે એમ. તો કે શ્યામને યાયાવર અને પેંગ્વિન પક્ષીઓ વધારે ગમ્યા. પતંગિયા એ પણ શ્યામની કવિતામાં વારંવાર ઉડાઉડ કરે. કબૂતર અને ચક્કી પણ આવે, બીજા પક્ષીઓ પણ આવે. તેઓ જન્મથી જ જાણે કે કોઈ અગૂઢ તત્વ સાથે કામ કરી રહ્યા હતા. વિચારોની સ્પષ્ટતા તો એટલી હદે કે કોઈ પણ બાબતમાં તડનું ફળ કરી નાખે, કોઈની પણ સાડી બાર ન રાખે અને ખોટું તો સેજ પણ ન ચલાવે. આપણે રેશમમાં વીંટીને પણ કોઈ વાત એમને કરીએ તો રેશમનું કપડું કાઢીને પણ એ સત્ય તપાસે અને પછી કહે કે મિસ્ટર એ વાત આમ નથી, આમ છે. એમનામાં ખુમારી અને ખુદદારી બંને એક સાથે હતા. અભિમાન નહોતું, પણ સ્વાભિમાન જબરું હતું. સેજ પણ કોઈનું અપમાન સહન ન કરે. આર્થિક અભાવો અને દારૂણ ગરીબીમાં તો જીવ્યા હતા,
પણ એનો ખાલીપો ક્યારે એમના જીવનમાં ન અનુભવાયો. ગરીબાઈની ખાઈ હતી, પણ કવિતાની ઊંચાઈ પણ હતી. સભરતા શું છે એ એમને પૂરેપૂરી ખબર હતી. એને સભરતાની ખબર હોય ને એ જ ખાલીપાની વાત કરી શકે. આપણે રામકૃષ્ણ પરમહંસ કે જે કૃષ્ણમૂર્તિની ફિલોસોફીની વાત કરતા હોય તો આપણને અટકાવીને પણ એને અતિક્રમીને પણ કે મને આ વાત ગળે નથી ઉતરતી, મને આ વાત પ્રતિનિધિજનક નથી લાગતી. એમ શ્યામ એક વિચારક તરીકે, એક કવિ તરીકે, એક માણસ તરીકે, સર્જક તરીકે, એક ઉમદા માણસ તરીકે હાઈટ ઉપર, એક ઊંચાઈ ઉપર બેસેલા માણસ હતા. એક હાઈટ ઉપર બેસેલા કવિ. એની સત્યતા, સત્ય માટેનો આગ્રહ, સત્યપ્રીતિ, સર્જનાત્મકતા, આ બધું જ નોંધપાત્ર. એમની સાથે કુદરત કે કોઈ ગુઢ તત્વ કામ કરી રહ્યું હોય એ હિસાબે આપણા માટે તો એ બાઉલ હતા, આપણા માટે તો એક ભક્ત હતા. એ પોતાને દાસ કહેતા. એને ભક્તિ કરવી હતી પણ કવિતાનું માધ્યમ હતું. ભક્તિ કરવી હતી પણ માધ્યમ કવિતાનું હતું. તેઓ ઉપરછલ્લી ધાર્મિક ભક્તિના પુરસ્કર્તા ન હતા. એમની ભક્તિ કઠોર અને ઊંડી સાધનાના માર્ગે ચાલતી હતી. એમની પાસે શબ્દની ગજબ તાકાત હતી. શબ્દની સાધના કરતા કરતા એમને જે સત્યો મળ્યા, જેને આપણા સંત સાહિત્યની ભાષામાં શબ્દ સાધના કહીએ છીએ, એ પ્રકારની સાધના એમના શબ્દો એ સાધના સુધી પહોંચ્યા છે. જ્યાં આપણને સંત મેળો મળે છે, જ્યાં બધા સંત મતો આપણને મળે છે, એવા સંત મતો આપણને શ્યામની કવિતા અથવા તો શ્યામના શબ્દમાં પડઘાય છે. ભક્તિ, જ્ઞાન વૈરાગ, રાગ વૈરાગ એ બધા જ ભાવો શ્યામની કવિતામાં ભળેલા છે. એમનું વ્યક્તિત્વ વિશિષ્ટ હતું. તેઓ સામાન્ય માનવી નહોતા, સામાન્ય કવિ પણ નહોતા. એવો અનેક રીતે અસામાન્ય જીવન જીવી ગયા અને એમની કવિતાના પરિમાણો છે એ અનેક રીતે આપણને એ રીતે સ્પર્શવા ગમે એવા છે. કવિ પ્રફુલ્લ પંડ્યાએ શ્યામની કવિતા અને એના જીવનને માણ્યું, પ્રમાણ્યું છે. એ સાથે જ એક મિત્ર ધર્મ પણ નિભાવ્યો છે. એ બંને ખૂબ સારા મિત્રો હતા. પ્રફુલ્લ પંડ્યા એ સમયમાં જન્મભૂમિમાં નોકરી કરતા અને ત્યારે જન્મભૂમિના તંત્રી, બહુ મોટા નવલકથાકાર અને કવિ હરીન્દ્ર દવે હતા. શ્યામ સાધુ મુંબઈ વારંવાર જતા. એકવાર તો ગયા અને લગભગ 1.25 મહિનો સુધી રોકાણા પ્રફુલ્લ પંડ્યાને ત્યાં. પ્રફુલ્લભાઈ કહે કે હું અહીં બેઠો છું, મારું કામ કરું છું, તમે હરીન્દ્રભાઈને મળવા જાઓ. એટલે શ્યામ સાધુ દરવાજો ખોલી, આમ બહુ સંકોચવાળા અને આમ બહુ શરમાળ સ્વભાવના હતા, એટલે તંત્રીની ચેમ્બરમાં જવું. પણ પ્રફુલ્લભાઈ કીધું કે ભાઈ જાઓ. એટલે શ્યામ ગયા, દરવાજો ખોલીને ગયા ને નમસ્તે કરીને ફટ દઈને બીજી જ મિનિટે પાછા. કારણ કે હરીન્દ્રભાઈ અગ્રલેખ લખતા હતા, તંત્રી લેખ લખતા હતા. અને તંત્રી લેખ છે ને એની ટાઈમ લાઈન હોય એટલે પૂરું કરવાનું હોય. પણ ખબર પડી હરીન્દ્રભાઈને કે ભાઈ શ્યામ આવ્યા છે, એટલે તરત જ પટાવાળાને 2-3 વાર બેલ બોલી મારીને તરત ઝડપથી બોલાવે. ઝડપથી પેલા લુંગીવાળા ભાઈ જાય છે ને પાછા બોલાવે, સફેદ લુંગીવાળા ભાઈ. અને ઓલો પટાવાળો બોલાવે તે શ્યામ તો પહોંચી ગયા પ્રફુલ્લભાઈ પાસે. પટાવાળાએ કીધું કે સાહેબ બોલાવે છે. એટલે પ્રફુલ્લભાઈ કે મેં તમને હરીન્દ્રભાઈને મળવા માટે મોકલ્યા હતા ને? તો કે બસ મારે તો વંદન કરવા હતા, નમસ્તે કરવા હતા, કઈ નહીં આવતો રહ્યો. એમ તો કે બોલાવે છે સાહેબ, ચાલો. પછી ગયા અને બંને બેઠા અને લગભગ 1.25 કલાક સુધી હરીન્દ્ર દવેએ તંત્રી લેખ સાઈડમાં મૂકીને શ્યામ સાથે વાતો કરી. વાતો કરી એટલું જ નહીં, શ્યામને 11,000 રૂપિયા જેવી આર્થિક ધનરાશિ આપીને મદદ પણ કરી. શ્યામની દીકરીઓના લગ્ન હતા. એક પોસ્ટકાર્ડ શ્યામે પોતાના અંગત મિત્ર એવા પ્રફુલ્લભાઈને લખ્યું કે બંને દીકરીઓના લગ્ન છે, આ રીતે આવી જગ્યાએ ગોઠવું છે. 3-4 લીટી લખી. પ્રફુલ્લભાઈએ કીધું કે શ્યામ આવી જાઓ. અને શ્યામ ગયા મુંબઈ. પ્રફુલ્લભાઈ શ્યામને લઈ અને હરકિશન મહેતાને મળે છે. એ પણ મદદ કરે છે. અને પછી અજીત શેઠ અને નિરુપમા શેઠ પાસે પ્રફુલ્લભાઈ શ્યામને લઈને જાય છે. આ ઘટના બહુ મહત્વની છે. અજીતભાઈએ તો મદદ કરી જ, પણ નિરુપમા બેને પોતાના કાનની વાળીઓ કાઢીને શ્યામને આપી અને પોતાના હાથમાંથી વીંટી પણ કાઢીને શ્યામને આપી કે આ મારી દીકરીઓ માટે છે. આ રીતે ખૂબ મદદ પ્રફુલ્લભાઈના માધ્યમથી શ્યામને મળી. શ્યામે મિત્રનો આભાર માન્યો. આમ નમ્યા ત્યાં તો પ્રફુલ્લભાઈએ પકડી લીધો હાથ અને એવા કચકચાવીને ભેટ્યા બંને મિત્રો કે આંખમાંથી આંસુ વહી ગયા. તો આવા મિત્રો હતા એ બંને
મિત્રાચારી બંને તરફથી નિભાવાતી હતી. શ્યામે કીધું કે આવો, પણ શ્યામ વિદાય થાય એ પહેલા શ્યામની એક ઈચ્છા અધૂરી રહી ગયેલી. એ કે મારે વર્સોવામાં જવું છે ને પબમાં બેસીને પીવું છે. બહુ સરસ આખી વાત. એટલે પ્રફુલ્લભાઈ કે ભાઈ હવે અત્યારે તો સમય નથી, તમે બીજી વાર આવો ત્યારે હું તમને પ્રોમિસ આપું છું કે 2, 3, 4 કલાક જેટલી કલાક તમારે પબમાં બેસીને પીવું હોય એટલી કલાક પીવડાવીશ, અને જો તમે ધરાવ નહીં તો બીજે દિવસે પણ હું તમને પાછો પબમાં લઈ જઈ શકે. આ મારું પ્રોમિસ છે. આવા બંને મિત્રો પ્રફુલ્લભાઈને કીધું કે તમે આવો જુનાગઢ. પણ હું દીકરીઓના લગ્નની વાત કરું છું ત્યારે કવિશ્રી સંજુવાળાનો પણ ઉલ્લેખ કરું. સંજુભાઈને ખ્યાલ આવ્યો કે શ્યામની દીકરીઓના લગ્ન છે, એટલે બાપુ પાસે ગયા અને શ્યામને બધા જ હતા. બાપુને કીધું, મોરારી બાપુને, કે ભાઈ શ્યામની દીકરીના લગ્ન છે. તો બાપુએ કીધું કે ભાઈ શું કરવું જોઈએ? તો કે બાપુ શ્યામની આર્થિક સ્થિતિ તો તમે જાણો છો. એટલે બાપુએ પોતાના સેવકોને બોલાવીને કીધું કે ભાઈ શ્યામને 50,000 રૂપિયા આપો. તો કવિ પણ એ રીતે શ્યામને ક્યાંક ઉપયોગી થવામાં નિમિત્ત બન્યા છે. શ્યામે પત્ર લખ્યો કે હવે તમે પધારો, અને પ્રફુલ્લભાઈ જુનાગઢ આવ્યા. જુનાગઢના નગરપાલિકાના ટાઉન હોલમાં 1 મેન શો પ્રફુલ્લભાઈનો, કવિતા પઠનનો. બીડીના પૈસા નો હોય, પોસ્ટકાર્ડના પૈસા નો હોય, એ શ્યામે એ સમયમાં પ્રફુલ્લભાઈના 1 મેન શો માટે 2,000 રૂપિયાનો ખર્ચો કર્યો. મિત્રતા કોને કહેવાય? પ્રફુલ્લભાઈ કીધું કે શા માટે આવું બધું કરો છો? પછી તો વીરુભાઈ ને મનોજભાઈ ને બધા જોડાણા, પણ શ્યામે ગજબ કર્યું. પ્રફુલ્લભાઈ કહે કે ભાઈ હું નીકળો ને પછી શ્યામને એક સાથે ઘણી બધી બીડીની જોડીઓ આપું, એમ કે દિવસો સુધી ચાલે. ઘણા બધા પોસ્ટકાર્ડ આપું કે ભાઈ એ પોસ્ટકાર્ડ એમને દિવસો સુધી કામમાં લાગે. પોસ્ટકાર્ડના એ જબરા શોખીન, ગમે ત્યારે ગમે એને પોસ્ટકાર્ડમાં કવિતા લખીને મોકલી દે. વીરુભાઈ પૂછે કે ભાઈ આ કવિતા બીજી ક્યાંય ઉતરી? તો કે ભાઈ હવે જોયું જશે. એવી કેટલી બધી કવિતાઓ શ્યામની આપણને પ્રાપ્ત નથી થઈ, પણ ઘર સામે સરોવરમાં જે કંઈ પ્રાપ્ત થયું એ બધું કવિશ્રી સંજુવાળાએ એ રીતે. એકવાર માધવસિંહને પોસ્ટકાર્ડ લખ્યો કે ભાઈ રાજ્યસભામાં તમે જે વિચારી રહ્યા છો તો એમાં શ્યામ સાધુનું નામ વિચારજો એમ. નજરઅંદાજ નહીં કરતા એમ. પછી એ પત્ર પાછો માધવસિંહ સોલંકી જુનાગઢ આવીને મનોજભાઈને વીરુને બધાને વંચાવે છે, અને ચોખ્ખું લાગે છે ભાઈ શ્યામ સાધુને નજરઅંદાજ ન કરતા. પાછો એ પત્ર મુખ્યમંત્રી કક્ષાનો માણસ ત્યાં આવીને વંચાવે છે કે ભાઈ આ જો શ્યામ સાધુએ મને પત્ર લખ્યો હતો. પણ માધવસિંહ સોલંકી સર્કિટ હાઉસમાં શ્યામને બોલાવતા અને શ્યામને સાંભળતા. પણ દુઃખ સાથે કહેવું પડે કે શ્યામને કોઈએ કાયમી આર્થિક સમસ્યા હલ થાય, એના રોજગારીના પ્રશ્નો એનું સોલ્યુશન થાય એવા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કોઈ મિત્રોએ નહોતો કર્યો. કાયમ અભાવોની વચ્ચે જીવવું પડે. શ્યામનું જીવન એટલે એક સાધુ જીવનની પવિત્રતા, સાધુ જીવનની પવિત્ર યાત્રા. શ્યામ જે લોકોને મળ્યા એ લોકોએ એ બધા જ મિત્રો છે શ્યામની યાત્રાનો એક ભાગ બની ગયા. આપણે સૌ, એમાં હું આવી જાઉં, કવિ આવી જાય, અને તમે પણ બધા આવી જાઓ. આપણે બધા જ સાક્ષી ભાવે ક્યાંક નાના મોટા પાત્રો બન્યા છે એ યાત્રામાં. થોડુંક નમન કરીને ચરણામૃત લેવાની આપણને બધાને તક મળી છે. શ્યામના સંવેદનો, એમની વિચારસરણી, એમની દુનિયાદારી, આ બધું જ આપણા બધા કરતા અલગ હતું. એ દ્રષ્ટિએ પણ એ ખરા અર્થમાં મોટી ઊંચેરા હતા. ગુજરાતે અને ખાસ કરીને જુનાગઢે જે રીતે એમને સાચવવા જોઈએ એ રીતે જુનાગઢ એમને સાચવી નથી શક્યું. એ દુઃખ સાથે આપણે કહેવું પડે. નર્મદની જેમ કલમને ખોળે માથું મૂકનારા કવિને આખી જિંદગી શબ્દને સેવો, પ્રતિબદ્ધતાથી શબ્દને જ સેવો, પણ એમના જીવન નિર્વાહની ચિંતા સમાજે ન કરી, ક્યારેય ન કરી. આ બધું દુઃખ સાથે આપણે કહેવું પડે. સમાજ પોતાની ફરજ ચૂક્યો, જુનાગઢ એ પોતાની ફરજ ચૂક્યું. જુનાગઢમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે, યુનિવર્સિટી કક્ષાની, અનેક કોઓપરેટિવ બેંકો છે, આર્થિક સંકુલો મોટા મોટા છે, મોટા મોટા મઠાધિપતિઓ ભવનાથમાં બેઠા છે, મોટા મોટા આશ્રમો લઈને. પણ કોઈએ શ્યામને આર્થિક મદદ કરી હોય એવું ક્યાંય આપણને ધ્યાનમાં આવતું નથી.
દુઃખ સાથે કહેવું પડે છે કે શ્યામ જેવા એક સાચા અલગારી શબ્દ સ્વામીને આપણે સાચવી નથી શક્યા. જુનાગઢ તો ખાસ નથી સાચવી શક્યું. 10, 15, 20, 25 લાખ રૂપિયાનો જ પ્રશ્ન હતો શ્યામના આખા જીવનને ચકાસો હતો. પણ એ વ્યવસ્થા આપણો સમાજ કે આપણે કોઈ ન કરી શક્યા. જો એ કરી શક્યા હોત તો કદાચ વધારે બળકટ રીતે આપણને શ્યામ પાસેથી ગઝલો મેળી હોત અને ગુજરાતી ભાષા વધારે સમૃદ્ધ થઈ હોત. શ્યામ કરતા એમના અંગત મિત્રો બહુ મોટા ગજાના આર્થિક રીતે સાધન સંપન્ન અને ઉદ્યોગપતિઓ હતા. નામ નથી લેવા માંગતો હું, પણ એ મિત્રોએ પણ શ્યામને ક્યાંય મદદ નથી કરી. મને 2-3 કિસ્સાઓ યાદ આવે છે. એ કિસ્સાઓ કહીને પછી મારી વાત પૂરી કરું. એક કિસ્સો કે જેનો હું પોતે જીવંત સાક્ષી છું. જામનગરના ટાઉન હોલમાં રાત્રે 8 વાગે એક કવિ સંમેલન અને એક કવિનું અભિવાદનનો કાર્યક્રમ. અભિવાદન હતું શ્યામ સાધુનું અને અભિવાદનનો વિષય હતો શેખાદમ આબુવાલા એવોર્ડ. 25,000ની રાશિ સાથે સન્માન પત્ર આપી અને મનીષભાઈ શ્યામનું સન્માન કરવામાં આવ્યું. અને પછી કાનમાં શ્યામને કીધું આયોજકોએ કે અમે કહીએ નહીં ત્યાં સુધી આ ચેક બેંકમાં ન નાખતા. શ્યામ રાહ જોતા રહ્યા અને આયોજકોનો ક્યારેય ફોન ન આવ્યો કે ચેક બેંકમાં નાખો. નામ નથી આપવા એ આયોજકોના, પણ આ કાર્યક્રમનો હું જીવંત સાક્ષી છું ને એનું રિપોર્ટિંગ મેં કરેલું અને નટુભાઈને મોકલેલું અને સમાજ મિત્રમાં છપાયેલું છે. એટલે આ વિટંબણા, આ દુઃખ કોને કેવું? શ્યામ સાથે બનેલી આ બધી ઘટનાઓ જેને જરૂર હતી એને ન મળ્યું. એમ દુઃખ એ વાતનું છે કે આપણે જેવા સાધન સંપન્ન કે આર્થિક રીતે થોડાક સુખી માણસો હોય એને કોઈ પૈસા ન આપે તો ચાલે, પણ શ્યામને તો એ પૈસાની ખૂબ જરૂર હતી અને ન મળ્યા. શ્યામ તો એ પૈસા મળે છે એટલા માટે એવોર્ડ લેવા ગયા હતા, પણ ન થયું. બીજો પણ એક કિસ્સો, મદદરૂપ થયા છે ઘણા. જે લોકો સમજતા હતા એવા લોકો મદદરૂપ થયા છે. દાખલા તરીકે એ સમયમાં કેશુભાઈની સરકાર હતી, કેશુભાઈ પટેલની સરકાર ને ફકીરભાઈ વાઘેલા સામાજિક ન્યાય અધિકારી વિભાગના મંત્રી. અહીંયા બધા બેઠા છે ને સાક્ષી છે, દલિત સાહિત્યકારો બધા. આખી ઘટનાના આંબેડકર એવોર્ડ જાહેર થયો 2001નો. વિરોધ પણ ઉઠ્યો કે ભાઈ શ્યામે એવું શું બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ માટે કામ કર્યું છે. વિરોધ થયો, સ્વાભાવિક થવો જોઈએ, કારણ કે એવોર્ડ છે એ બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ કરનારા માણસો માટે હતો, એટલે વિરોધ થયો. પણ ફકીરભાઈએ કીધું કે શ્યામની ફકીરી છે એને મદદરૂપ થવું છે મારે, અને શ્યામના પિતાએ જે કામ કર્યું છે એની વંદના કરવા માટે હું આ એવોર્ડ આપી રહ્યો છું. અને 1 લાખ રૂપિયાનો એવોર્ડ ફકીરભાઈએ, બાબા સાહેબ આંબેડકર એવોર્ડ ફકીરભાઈએ શ્યામ સાધુને આપ્યો ને શ્યામ સાધુને આર્થિક રીતે મદદરૂપ થયા. એવોર્ડ તો ઠીક છે, પણ ફકીરભાઈને ખબર હતી કે આ માણસને પૈસાની જરૂર છે, એટલે એમણે બાબા સાહેબ આંબેડકરના નામનો એવોર્ડ. અને એ સમયમાં શ્યામ સાધુ પણ પાછા આંબેડકરી મુવમેન્ટ ને આંદોલન ને એના રવાડે ચડેલા. આ હું તમને કહું ખાસ. એટલે જુનાગઢમાં એ બધી પ્રવૃત્તિ કરતા, એટલે પછી આ મનોજભાઈ ની બધા આમાં આગા ભાગવા માંડ્યા, પ્રફુલ્લ નાણાવટી ને બધા. પણ એક સરસ મજાનો, હવે શ્યામને આવડો મોટો એવોર્ડ મળ્યો સરકારનો 1 લાખ રૂપિયાનો, એટલે સ્વાભાવિક છે કે ભાઈ જુનાગઢના મિત્રોને એમ થાય કે ભાઈ શ્યામનું સન્માન કરવું જોઈએ. એટલે એક સન્માન સમિતિ બની, અને એ સન્માન સમિતિ છે એણે ટાઉન હોલમાં એક સરસ મજાનો સન્માન સમારંભ રાખ્યો. એ સન્માન સમિતિ છે એમાં સક્રિય સભ્ય તરીકે કાંતિ ઠાકોર હતા. આ કાંતિ ઠાકોર છે એને મનોજભાઈ સાથે ભળે નહીં, એટલે એને કીધું ભાઈ શ્યામનો સન્માન સમારંભ તો કરીશ પણ મનોજ ન હોવો જોઈએ. હવે મનોજ ખંડેરિયા જેવડો મોટો કવિ આવા સરસ મજાના કાર્યક્રમમાં ગેરહાજર હોય તો એ તો વિવાદાસ્પદ બાબત બને. એટલે પછી દિવ્યકાંતભાઈ નાણાવટી એ સર્વે સર્વા હતા, કારણ કે 51,000 રૂપિયા જેવી રાશિ 2001માં ભેગી કરવી હોય તો એ દિવ્યકાંતભાઈ ને એ જ બધા કરી શકે, ને બધા એ કરી પણ. દિવ્યકાંતભાઈએ કીધું ભાઈ જો કાંતિભાઈ તમારે મનોજભાઈની સામે વાંધો હોય તો પછી હું આ કાર્યક્રમના આયોજનમાં નથી. એટલે પછી વીરુભાઈ ને બધા વચ્ચે પડ્યા અને સમાધાન કર્યું, અને કાંતિભાઈને કીધું કે જો મનોજ ખંડેરિયા આ કાર્યક્રમમાં ગેરહાજર રહે તો છાપાવાળા ઊંધી નોંધ લખશે અને વિવાદ વધશે કે મનોજ ખંડેરિયા જેવો મોટો ગજાનો કવિ છે શ્યામ સાધુના સન્માન સમારંભમાં હાજર નહોતો, એટલે કે આપણે વિવાદ નથી કરવો. એટલે પછી કાંતિભાઈ માયના અને મનોજભાઈને
એ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું. મનોજભાઈ આવ્યા પણ ખરા અને 51,000 રૂપિયાની રાશિ ભેગા થઈ અને શ્યામને આપી. પણ શ્યામના નામે વિવાદો થયા. એ વિવાદનો માણસ હતો નહીં ને એના નામે વિવાદો થયા. દુઃખ એ વાતનું છે. એ તો સંવાદનો માણસ, ગમે એની સાથે પ્રેમથી વાત કરનારો માણસ ને એના નામે વિવાદો થયા. શ્યામને એક યા બીજી રીતે આમ વિવાદમાં ઢસડવા માટેનો કેટલા બધા માણસોએ પ્રયત્ન કર્યો. એમના અવસાન પહેલા એમણે 51 ગઝલો અકાદમીને આપેલી. અકાદમીએ એની પહેલા પણ 2 ગઝલ સંગ્રહો માટે એમને મદદ કરેલી અને એમની આર્થિક મદદથી જ એમના 2 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયેલા અને 3જો કાવ્ય સંગ્રહ તો થયો, પણ 4થો કાવ્ય સંગ્રહ, આત્મકથાના પાના પછીનો 4થો કાવ્ય સંગ્રહ, એ આ રીતે શ્યામે અકાદમીને આપ્યો 51 ગઝલો પસંદ કરીને. અને બરાબર શ્યામ બીમાર પડ્યા. આંતરડાની ભયંકર બીમારી હતી. જુનાગઢથી એને રાજકોટમાં એચ.જે. દોશી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. લગભગ 10 દિવસ શ્યામ, 10-12 દિવસ શ્યામ એ એચ.જે. દોશી હોસ્પિટલમાં રાજકોટમાં જીવા અને પછી ક્ષરદેહે એ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. એ ગયા પછી ભોળાભાઈ અકાદમીના અધ્યક્ષ હતા. નીતિન વડગામા સાથે આ સંદર્ભે ટેલિફોનિક વાતચીત કરી અને એમનું નિવેદન જાણવા માટેનો પ્રયત્ન કર્યો. નીતિન વડગામાએ મને એવું કીધું કે સુનિલભાઈ, મને ભોળાભાઈએ પત્ર લખીને કીધું હતું કે શ્યામ તો હવે નથી, એમની આ 51 ગઝલો છે તો એનું સંપાદન તમે કરી આપો. હવે આપણને પ્રશ્ન થાય કે કવિ કલાપી છે, ગુજરી ગયા પછી એમનો કેકારો પ્રગટ થયો તો એ કઈ સંપાદન નહોતો. રાવજીમાં પણ એવું થયું છે કે રઘુવીરભાઈનું સંપાદન કર્યું તો એ કઈ સંપાદન નહોતું. તો પછી આ કેવી રીતે સંપાદન થઈ શકે? પણ નીતિનભાઈ એમ કીધું કે મને ભોળાભાઈએ પત્ર લખ્યો છે, અકાદમીએ મને પત્ર લખીને જાણ કરી છે કે ભાઈ આલ્યો આ 51 ગઝલો તમે સંપાદકીય લેખ લખી આપો, એટલે મેં લેખ લખી આપ્યો છે. પછી તો સ્વાભાવિક છે ઉહાપો થાય, થોડો વિવાદ પણ થાય. અને જુનાગઢમાં એક કાર્યક્રમ થયો અને એમાં એ પુસ્તકના વિમોચનની વાત આવી ત્યારે પરિવારજનો અને કેટલાક શ્યામના ચાહકોએ ઉહાપો પણ મચાવ્યો. અને મચે, સ્વાભાવિક છે, ખોટું થાય તો ત્યાં અવાજ તો ઉઠે જ, કારણ કે મૂળદાસ બાપુનું લોહી હતું. પણ એ સાંજ ઢળી ગઈ, એ પુસ્તકનો વિવાદ ત્યાં ને ત્યાં કેટલાક મિત્રોએ સમાવ્યો. જે લોકો નારાજ હતા એને શાંત કર્યા અને કાર્યક્રમ એ રીતે પૂરો થયો. શ્યામ સાથે એક યા બીજી રીતે આ રીતે ખૂબ અન્યાય થયો છે, એની સાથે વિવાદ ખૂબ જોડાયેલો રહ્યો છે. હું 15 દિવસથી ગુજરાતી કવિતા વિવેચનના 8મો દાયકો, 9મો દાયકો, 10મો દાયકો બધું જ ફેંદી વેળ્યો છું. રઘુવીરભાઈથી માંડીને બધા જ મોટા ભાગના ગુજરાતી કવિતાના વિવેચકોને મેં ચકાસ્યા છે, પણ ક્યાંય શ્યામનો હત્તો પત્તો મને લાગ્યો નથી. શ્યામને 2001માં પેટનો દુખાવો, આંતરડાની તકલીફને લીધે એચ.જે. દોશી હોસ્પિટલમાં રાજકોટ દાખલ કર્યા. અને ત્યારે પણ જુનાગઢના મિત્રો કોઈ નહોતા. રાજકોટના મિત્રો લલિત ખંભાઈતા, સંજુ વાળા, નીતિન વડગામા ને એ બધા મિત્રો હાજર હતા અને એમણે બધી વ્યવસ્થા કરી. સંજુભાઈએ તો કીધું કે આઈપીએસ અધિકારી એક હતા ને એ ખબર કાઢવા આવ્યા ને પછી હોસ્પિટલના ટ્રસ્ટી મંડળને કીધું કે આ મારા મિત્ર છે ને એમની જે કાંઈ બિલ હોય ને એ મારી પાસેથી લેજો. અને એ રીતે પણ શ્યામને અમે ઉપયોગી થવા માટેનો પ્રયત્ન કર્યો હતો. અને પછી શ્યામ 10-12 દિવસની બીમારી પછી ફાની દુનિયા છોડી અને ચાલ્યા ગયા. એમનો પાર્થિવ દેહ લઈ અને કવિશ્રી સંજુવાળા જુનાગઢ ગયા અને એ રીતે એમના અંતિમ સંસ્કારો પણ થયા. વીરુભાઈ લખે છે કે શ્યામની ઈચ્છા એવી હતી કે તમારા સમાજની જેમ કે સવર્ણ સમાજની જેમ મારા દેહને પણ અગ્નિ સંસ્કાર આપવામાં આવે એવું શ્યામ મને કહેતા હતા. પણ એ તો સાધુ સમાજના હતા. વીરુભાઈ હાજર હતા, પણ વીરુભાઈની હિંમત ન થઈ એના પરિવારને કે એના સમાજને કહેવાની કે શ્યામની ઈચ્છા અગ્નિ સંસ્કારની હતી. અને પછી એમને સમાત આપવામાં આવી. આજે પણ ભવનાથની પાછળ તમે જાઓ તો ત્યાં મૂળદાસ બાપુની સમાજ જે જગ્યા છે ત્યાં શ્યામની ફૂલ સમાધિ છે. કવિ તો શબ્દ દેહે ગયા પણ અક્ષર દેહે અમર થયા. એક કવિતાથી મારી વાત સમાપન કરું.
આપણે અંદરનો એક માણસ ગુમાવ્યો છે. શ્યામ ગયા પછી શું થયું? શ્યામની જ કવિતા. આપણે અંદરનો એક માણસ ગુમાવ્યો છે, એટલે મેં આ પહેલા જીવનને તુત કહેવાનો પ્રયત્ન કરેલો. મને લાગેલું કે પરમહંસોના છાયે 40 ચોમાસાઓ ધોધમાર મેં ખમ્યા છે. મેં ફૂલોની સામે ઝીણી મૂકેલી મોહબ્બત મેં ધુઆધાર ફેલાવ્યું છે વહાલ વૃક્ષોની જેમ. શું આ બધું સાલું તૂત હશે? તૂત હોય તો ક્ષમા ચાહું છું મિત્રો, અને મારા પ્રવાસને કવિતાનો નિઃશુષ્ક પ્રવાસ એવું નામ આપી અને અલવિદા લઉં છું. આપ સૌની રજા લઉં છું બીજી ખેપ સુધી. તારીખ 16 ડિસેમ્બર 2001 રોજ, એટલે કે લગભગ 24 વર્ષ પહેલા આપણને અલવિદા કહેનારો આ કવિ, એની આજે 85મી જન્મ જયંતિ છે, અને 1.5 વર્ષ પછી એમની 25મી પુણ્યતિથિ આવી રહી છે. આપણે સૌ સાથે મળીને એની ઉજવણી કરીએ એ પહેલા ઘાયલની શૈલીમાં કહું, શ્યામના શબ્દ સાધનાનું ઇનામ તો આપો, કોઈ રસ્તા કે ઓડિટોરિયમને એનું નામ તો આપો. આભાર. આપ સૌ શ્યામ પ્રેમીઓ, મારા સાથી વક્તા ડૉક્ટર સુનિલ જાદવ આવા વારંવાર જેને અખતરા સૂજે છે એવું ઓમ કોમ્યુનિકેશન, ભલે ઘર સામે સરોવર શ્યામ સાધુનું જે અકાદમી દ્વારા જ મેં સંપાદન કરેલું પુસ્તક આવ્યું, આ એની બીજી આવૃત્તિ છે. પહેલી આવૃત્તિ તો વેચાઈ ગઈ છે. એ આવૃત્તિ થઈ ત્યાં સુધી મોહનભાઈ પરિસ્થિતિ એવી હતી કે કેટલાકને શ્યામ સાધુ એવું કહીએ તો કેટલાક માણસો તો એમ કહેતા હતા કે શ્યામને પેલા જુનાગઢના એક બાવા છે ને, એમ શ્યામને કવિ તરીકેની પ્રસ્થાપના બહુ નહોતી મળી, આપણે સૌ જાણીએ છીએ. શ્યામ તો એવું કહેતા હતા કે યાયાવરી નામનો એમનો જે 1973ની અંદર સંગ્રહ થયો, એ સંગ્રહ છે એ કોઈક આંતરિક કવિતાના રાજકારણને કારણે થઈને લોકો સુધી પહોંચ્યો નહીં, આવું શ્યામનું કહેવું હતું. કારણ કે એ ત્યારે કોઈ પ્રકાશક નહોતા, એક પ્રેસમાં જ છપાવેલો, માંડ કરીને શ્યામે એ પ્રેસમાં છપાયેલો, અને એમ કહેલું કે તમે આની 250 કોપી કરો, પછી હું જેટલા પૈસા તમને આપતો જાઉં ને એટલી કોપી તમે મને આપજો. સદનસીબે શ્યામ પાસે ત્યારે 25-30 કોપીઓ આવી છે, ખબર નહીં. અને મારી પાસે એ યાયાવરીની શ્યામ મને પહેલી વાર મળ્યા કંઈક મારું વાંચીને, ત્યારે મને નટુભાઈ કોપી આપેલી ને બહુ સાચવીને આ યાયાવરીની કોપી રાખી છે, કારણ કે ક્યાંય નથી યાયાવરીની કોપી મળતી. આવો આ એક આપણી ભાષાનો કવિ. સુનિલભાઈ એના જીવન વિશેની બહુ જ ઘણી વાતો કરી છે, એટલે મારે બહુ વાતો નથી કરવી, પણ પ્રેમ માટે થઈને આ શ્યામ છે એ સતત વ્યાકુળ રહ્યા. એ પ્રેમ છે એ માત્ર સ્થૂળ પ્રેમની વાત નહોતી. આ જગતને બહુ સારી રીતે સમજી ચૂકેલો કવિ એમ ઈચ્છતો હતો કે હું આ દેશનો રાષ્ટ્રપતિ હોઉં, કે મારો આદર્શ છે એ મેકિયાવેલી છે, અને મને એમ કે કવિ ગમે તેમ કરું પણ મારે એક વખત રાષ્ટ્રપતિ તો થવું જ છે, એમાં ચાલે એવું જ નથી કે એના માટે તો મેં અવતાર લીધો છે. એમ હું કહું બિલકુલ શ્યામજી, રાષ્ટ્રપતિ થાવ તો સારું, અમારે ત્યાં બેસવાની જગ્યા મળશે. એવું તો કે બીજું શું કે ખબર મોહનભાઈ, એ કે ભવનાથમાં આપણું જે મૂળદાસ બાપુની જગ્યા છે ને, ત્યાં એક સરસ મજાનું મકાન બનાવવું છે, ત્યાં એક શ્યામ સાધુ છે એ આસનસ્થ હશે, અને અંદરના ઓરડાની અંદર બીજો એક આપણે ઓરડો કરશું, અને કવિ આપણે ત્યાં બેસશું, એ આપણું સાધના કક્ષ હશે. હવે શ્યામની સાધના કઈ એ તો સુનિલે ઘણી સરસ રીતે કહી. આવો સાધના કક્ષ શ્યામને બનાવવો હતો. એટલે જીવનની શ્યામની પાસે અનેક ઈચ્છાઓ,
અને એ ઈચ્છાઓ છે એ વારંવાર આમ તો શ્યામ છે એ જુદી જુદી રીતે વહેતી મૂકે, પણ શ્યામ જાણતા હતા કે એ પોતે કોણ છે. હું એમ કહું કે ભારતીય જે અધ્યાત્મ છે એના જો થોડાક સાચા વારસદારો હોય તો એમાં એક શ્યામ સાધુ છે. હું અમારી વાતને પુરવાર કરી શકું નટુભાઈ. એ એમ કે સદ્ય સ્નાતા દેવી પાર્વતીની નાભીમાં અટકી ગયેલું ત્રિવલી વિલીન જલબિંદુ આ જન્મે ઓળખાય છે શ્યામ સાધુના ઉપનામથી. હવે સાહેબ તમે જુઓ, સદ્ય સ્નાતા છે, પાર્વતી છે પણ એ પાછા સદ્ય સ્નાતા છે. એના વાળમાંથી પેલું બિંદુ એક જલબિંદુ ખર્યું હશે એ ત્રિવલી વિલીન જલબિંદુ છે. હવે આ ત્રિવલી વિલીનને સમજાવવા માટે પાછું એક બીજું વ્યાખ્યાન કરવું પડે મનીષ, એવી આ પરિસ્થિતિ છે. એ જલબિંદુ છે એ આ જન્મે શ્યામ સાધુ છે. બીજો એક સરસ પ્રસંગ કહું, મારે સુનિલને કેવો હતો પણ 2-3 દિવસથી થોડા કશ્મકશ્મા અમે હતા એટલે ન કહી શક્યો. મારા એક રાજકોટના મિત્ર, બહુ જ સારા ચિત્રકાર, પ્રેમ નકુમ એમનું નામ. પ્રેમ નકુમ છે એ 1959 ની અંદર રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એવો ચિત્રકાર મોટો. એની ઓફિસે અમે એકવાર મોહનભાઈ બેઠા હતા અને પ્રેમ છે બહુ મોટા ચિત્રકાર હતા. એની ઓફિસની અંદર એક સરસ ચિત્ર ટીંગાડેલું હતું. એ ચિત્રની અંદર એક સરસ વાડી હતી અને એક વાડી પાસે એક ગાડું પડ્યું હતું. ગાડા પાસે એક જ બળદ કંઈક આમ સમાધિસ્થ અવસ્થામાં બેઠો હોય ને એમ બેઠો હતો. એટલે શ્યામ ને અમે બધા બેઠા 2-3 મિત્રો અને થોડી વાર વાતો કરી આ છે તે છે. તો શ્યામ સતત પેલું ચિત્ર જોઈ રાખે. એટલે નકુમ કે કેમ સરસ ચિત્ર છે ને, મજા આવે છે બાપુ? એ કે ના નકુમ, એવું વાત ન કરો. એ કે તમે, એ કે અચ્છા શું થયું? એ કે આ તમારો પેલો બળદ છે ને એ ગયા જન્મનો શ્યામ સાધુ છે. આ તમારો બળદ એટલે શ્યામ કેવી રીતે ક્યાં એક બાજુ ત્રિવિલી વિલીન જલબિંદુની વાત કરે ને એક બાજુ કોઈ ચિત્રકારના બળદની વાત કરે. આ શ્યામની રેન્જ હતી. કોઈ પણ રીતે તમે શ્યામને જો મૂલવવો હોય તો કોઈ નાની હુની વાતે ન મૂલવી શકે. શ્યામના શોખ કેવાય તમને કહું. શ્યામને શતરંજનો ભયંકર શોખ, સંગીતનો એવો જ શોખ, અત્તરનો શોખ. અને એમ કહેતા હતા કે ગમે તેમ થાય, કોઈકને પગે લાગવું પડે તો મોહનભાઈ પગે લાગી લઈશ, પણ એકવાર મારે જગતનો મોંઘો દારૂ પીવો છે. અને આ માણસને રાષ્ટ્રપતિ થવું, આ માણસને રાજ્યસભાના સભ્ય થવું, આ માણસને મોંઘો દારૂ પીવો, આ માણસને શતરંજ રમવું. ખરેખર એવું જ લાગે કે આ શ્યામ છે ને એ પેલો શતરંજ કે ખેલાડીનો જે સામે પક્ષે પેલા જાફરીની સામે બેઠો હતો ને આપણને એમ થાય કે શ્યામ બેઠા લાગે છે. આવા સરસ શ્યામને આવે. પણ શ્યામે જ્યારે કવિતા માટે શબ્દને ઉપાસ્યો, શબ્દને તાર્યો, ત્યારે શ્યામ છે એ ગુજરાતી ભાષામાંથી એમ કહીએ મોહનભાઈ કે અઢળક ઢળ્યા. હા, અઢળક ઢળ્યા એ હું પેલો રેફરન્સ લઈને કહું છું કે અઢળક ઢળ્યો રેસા મળ્યો. બહુ જ અઢળક ઢળ્યા છે. એમ તમે એમની જે ઘરસામે સરોવરની અંદર જે થોડીક 40 જેટલી અછાંદસ રચનાઓ છે ને એ હું તમને કહું છું, તમે ખાસ શ્યામની વાંચજો. શું કે ખબર કે ઈચ્છા છાપ ચકલી મારામાં બેસુમાર જીવે છે. આ ઈચ્છા છાપ ચકલીને લઈને સતત ફરનારો, એની નાનકડી જોડીમાં આ ચકલીને રાખીને શ્યામે સતત ઉછેરી અને ચકલીને પંપાળ્યા કરી છે. પણ મજા એ વાત છે કે આ શ્યામનો અભાવ છે ને એ હંમેશા અબીર અને ગુલાલ થઈને ઉડ્યો છે, ક્યારેય કોઈને નડ્યો નથી. એનું કારણ એ છે કે એ માણસ શબ્દને બરાબર પામી ગયેલો માણસ હતો. કે એની લગભગ આપણને 225 જેટલી રચનાઓ જ મળે છે અને આ 225 રચનાઓ ગઢવી એમણે 30-32 વર્ષમાં લખી છે. તમે વિચાર કરો, 1 વર્ષની 8 કવિતા થઈ.
30 વર્ષ સુધી શ્યામે કવિતા સાથે નાતો નિભાવ્યો અને એ નાતાની અંદર એમણે 125 જેટલી કવિતાઓ લખી. હવે આજે કેટલાક માણસો રાત્રે જ બેસીને 5-15 કવિતાઓ ઢસડી મારતા હોય એ, અને જેની સામે આ માણસે સતત શબ્દને સેવ્યો હોય, શબ્દને તપાસ્યો હોય, શબ્દને ઉજાગર કર્યો હોય અને પછી પોતાની કવિતાની અંદર પરોવ્યો હોય, એવી 125 કવિતાઓ છે ને, એ આ ઘર સામે સરોવર તો નહીં, હું તો એમ કહું આ ગુજરાતી ભાષાનું મોટું સરોવર છે. આ જોવું જોઈએ આપણે. શ્યામની એક એક કવિતાને લઈને જોવી જોઈએ. શ્યામ એમ કહે કે કાં કિરમજી શહેરમાં ભૂલા પડ્યા છો, કાં પરિચયના દીવા તાજા ઠર્યા છે. અમે એકવાર બેઠા હતા સાહેબ મોહનભાઈ, મેં શ્યામને કહ્યું કે શ્યામ આ કિરમજી શહેર એવું તમારામાં ક્યાંથી આવ્યું? તો મને કે કવિ એક્ઝેક્ટ તો નહીં કહી શકું, પણ હું તો બહુ રંગનો માણસ છું, એટલે મારામાં રંગો તો આવશે. એટલે મેં એમ કહ્યું કે શ્યામ કિરમજી રંગ આપે જોયો છે? તો કે આ તમારા મિત્રનું એવું સદભાગ્ય નથી ખુલ્યું કે એને કિરમજી રંગ જોયો હોય. અને વાતો એમના જે શોર્ટ્સ છે ને બધા બહુ અદભુત હોય એમ. મેં કીધું ઓકે. મેં કીધું કિરમજી વિશે મેં જે જાણ્યું છે ને, એ લાલ અને ભગવો જે બે ભેગો થાય તો જે રંગ બને એ કિરમજી રંગ છે. લોહીના ઘાટા થવાનો રંગ છે ને, એ કિરમજી રંગ છે. તો લાવો થોડુંક એક બ્લેડ લાવો કે સંજુ આમાંથી કાપીને આપણે જોઈએ આ રંગ કેવો છે એમ. મેં કીધું ના, એમાં જોવાની જરૂર નથી, આ કિરમજી જ છે. તો જ તમે એમ કહી શકો કે કામ પરિચયના દીવા તાજા ઠર્યા છે. આ પેલો પરિચયનો દીવો હતો એ હમણાં જ ઠરી ગયો છે ને, એ શહેરની અંદર આ ભૂલા પડ્યા છે શ્યામ સાધુ. અને એ એવું કહેતા કે મારે પરવીન બાબીની વાત કરો. પરવીન બાબી વયા ગયા છે એટલે આપણે વાત કરીએ. મેં અને સુનિલે વાત કરી હતી આની સાથે. એ એવું કહેતા કે આ બાઈ છે ને એ ખાધા પીધા વગરની મરી જવાની છે. એટલે મેં કીધું બાપુ આ તો નવાબની દીકરી છે અને આ ખાધા પીધા વગરની કેમ મરી જશે એમ? તો કે હું ખાધા પીધા વગરનો એની પાછળ ફર્યો છું. તો શક્ય છે કીધું કે એ મરી જાય. એની કરતા તમને ખબર હોય તો શ્યામનું જે કવિતા છે એ કવિતામાં વારંવાર જુઈના ફૂલો આવે. આ જુઈના ફૂલો વાળી વાત છે એ હમણાં હું દલપત ચાવડા વચ્ચે આવતા હતા ને રસ્તામાં, ત્યારે મેં એમને એકાદો મારા અગાઉના વ્યાખ્યાનનો એક કટ સંભળાવ્યો. એમાં મેં આ વાત કરી કે સામે મારા ઘરે અમે બેઠા હતા અને શ્યામને કહ્યું કે કંઈક બાપુ નવું સંભળાવો ને કંઈક એમ. એટલે એ પેલું પોતાની બુક્સ હતી અને આમ પાના ફેરવતા હતા. એ પાના ફેરવતા ત્યાં સોફા ઉપર 2-3 ફૂલો એકદમ જર્જરિત હાલતમાં, લગભગ 20-25 વર્ષની પહેલાના હશે એવા પડ્યા. બહુ જ રસપ્રદ વાત છે મિત્રો આ. તો એ ફૂલો તરત જ મેં લઈ લીધા અને પાછા લાવો કહ્યું, એને એનું સ્થાન છે અહીંયા જ છે એમ કરીને એમની હસ્તલિખિત ડાયરી કે નોટબુક જે હતી એની અંદર રાખી દીધા. એટલે મેં એને કહ્યું કે કવિતાની વાત તો આપણે કરીએ, તમારી કવિતા તો સાંભળીએ જ, પણ મારે આ ફૂલોની વાત સાંભળવી છે તમારી. કે જવા દો ને યાર, આવું તો શ્યામમાં કંઈક બન્યું છે ને શ્યામ છે એ કંઈ થોડો આવી રીતે ક્યાંય તમારી વગર ખુલીને વાત કરશે. મેં કીધું ખુલીને વાત ન કરે શ્યામ આજ તો તમારું ખાવાનું બંધ આજથી. ના એવા કડક ના થાવ, લાવો કહો એમ કે તમને કહી દેવામાં કઈ વાંધો નથી ને હવે તમને કહી દેવામાં કઈ વાંધો નથી, કારણ કે સામે નથી ને એ જે હતા એ નથી. હવે એટલે એકવાર અમે મોતીબાગની અંદર હું, મનોજ, રાજેન્દ્ર શુક્લ અને બીજા 1-2 મિત્રો અને 2-3 સ્ત્રી મિત્રો અમે એમ કે આમ ચાલીને જતા હતા વહેલી સવારે, લગભગ 7-8 વાગ્યાનો સમય છે. ક્યાંક કોઈ કાર્યક્રમમાં ક્યાંક અમે જતા હતા. તો મોતીબાગની અંદરથી થઈને એનો રસ્તો ઓડિટોરિયમ બાજુ જતો હતો એમ. તો વાતો કરતા કરતા જતા હતા એમાં કે અમારા એક મિત્ર હતા, એને એક જુઈના નાનકડું એક જે વેલનું આખું એક ઘટાટોપ હતો, એ ઘટાટોપની અંદર નીચે જુઈના ફૂલો રાત્રે ખરીને આમ પથારી થઈ ગયેલી. એટલે બધાની સાથે વાતો કરતા કરતા એમણે
આ જુઈના ફૂલો થોડા આમ ભેગા કરીને એક મુઠ્ઠો ભર્યો, આવી રીતે ખોબો ભર્યો, અને ખોબો લઈ લઈને ચાલતા હતા. હું એમની પાછળ હતો બરાબર. અને પછી એમને થયું છે કે આનું કરવું શું, એમ આ ક્યાં સુધી ખોબામાં રાખવા. એટલે એને આમ લઈને સીધા એના અંબોડામાં એ ફૂલો જે ખોબો ભર્યો હતો એ સીધો એમાં આમ નાખવાની કોશિશ કરી. એ કોશિશ કરતા એ કે જે 5-15 ફૂલો નીચે પડી ગયા એમાંના આ ફૂલો છે. મેં કીધું સાધુ તમે ગજબના રોમેન્ટિક છો. તો કે કવિ હો તો બાત ગઈ એમ હશે. પણ એ ફૂલો છે ને એ શ્યામના તમને ખબર, તમે વાંચજો જુઈના ફૂલો નામે વારંવાર શ્યામના ક્યાંક ને ક્યાંક આવે છે. પણ શ્યામ છે એ આવા રોમેન્ટિસિઝમની સાથે સતત ખતરનાક રાતોને વિતાવનારો કવિ છે. એની રાતો છે ને એ બહુ કરુણ રાતો શ્યામની વીતી છે. એટલે જ એમ કહે છે કે કાં બધી બિસ્માર રાતોને ભૂલી જાઓ કણસતું વાણું વાયુ છે. સભા બિસ્માર રાતો, કણસતું વાણું વાયુ છે. પ્રભાત થયું છે ને એ રાતના દુઃખને કારણે હું નથી કણસતો, પણ આ વાણું વાયુ છે ને એ કણસે છે. શ્યામની આ કલ્પનાનો કવિ શ્યામ. આ એની જે કવિતાની એના ભાષાકર્મની હાઈટ તમે જુઓ એમ કે કણસતું વાણું વાયુ છે. તો એ એમ પણ કહે કે ટહુકા તો એક એક કરીને ઉડી ગયા, લયહીન આ શહેરને ક્યાંથી નિરાત હો. હવે જો આપણને સમજાય ને તો તમને ખબર પડે કે શહેરનો લય ક્યાં રહેલો છે. તો કે શહેરનો લય છે એમાં રહેલા ટહુકાથી રહેલા છે. અને આ ટહુકા શું છે? એ માણસથી શરૂ કરીને પક્ષીઓ સુધી જે આનંદનો ઉછાળ છે ને એનો ટહુકો થાય. આ ટહુકો જ જ્યાં ઉડી ગયો હોય એ શહેર કેવું હોય? લયહીન શહેર હોય. સામની આ ઇન્ટેન્સિટી હતી નટુભાઈ, એમ કહું. કવિતાના શબ્દને શ્યામે બરાબર તપાયો છે, તાગ્યો છે એમ કહીએ. કવિતાના શબ્દ માટે થઈને સામ રાતોની રાત જજુમ્યા છે. એની સાથે જે ભેગા રહ્યા છે ને એને ખબર છે કે આ કેવી રીતે શ્યામનો શબ્દ આવ્યો છે. એટલે જ એમ કહી શકે કે અહીં જીવાનો રસ્તો સાધુ પૂરો થયો, કે અહીં જીવાનો રસ્તો સાધુ પૂરો થયો, ખુદ પોતાની જાત વિશે કંઈ ખબર પડે ના. હવે જયારે જાતને ભૂલી જવાનો સમય આવે ને તો ત્યાં જીવન ખરેખર તો પૂરું જ થઈ જાય. અને આ સાધુ એને વારંવાર આવું અનુભવ્યું કે આ જીવવાનો રસ્તો છે એ આપણો પૂરો થયો છે. એક બાજુ આ જીવવાનો રસ્તો પૂરો થયો છે એમ કે, તો બીજી બાજુ એ અધ્યાત્મનો પણ શ્યામ સાધુ છે એ મોટો વારસદાર. મેં પેલા કહ્યું તેમ મેં મનોજ અને શ્યામના બેયના માટે થઈને એક શેરની સરખામણી કરતા એવું કહ્યું કે શ્યામ છે એ અંદર ખુલતા દરવાજાનો કવિ છે, મનોજ છે એ બહાર ખુલતા દરવાજાનો કવિ છે. અને એની સાબિતી મનોજ અને શ્યામના શેર છે. વર્ષાબેન, મનોજ એમ કે કઈ જળહળ જેવું છે, દરવાજો ખોલ એમ કે છે કે કઈ જળહળ જેવું છે, દરવાજો ખોલ. આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ. આ મરણ છે ને એ થોડીક વારમાં જો સૂર્ય આવી જશે ને તો એ ઉડી જશે. એ પહેલા તું દરવાજો ખોલ, મને અંદર આવવા દે. એની સામે આપણો આ કવિ એમ કે અંદરથી પૂર ઉમટ્યું છે, દરવાજો ખોલ. કે અંદરથી પૂર ઉમટ્યું છે, દરવાજો ખોલ. ધણ તેજ તિમિરનું છૂટ્યું છે, દરવાજો ખોલ. સાહેબ પેલા ક્યા બાત હે શામ કે, ક્યા બાત હે. ધણ તેજ તિમિરનું ઉમટ્યું છે, દરવાજો ખોલ. આ ઓરડાની અંદર મારાથી રેવાય એમ નથી. આની અંદર તેજ અને તિમિરનું બે ધણ થઈને એવું ઘર્ષણ પેદા થાય છે કે આ વચમાં રહી ન શકે. તું દરવાજો ખોલ, મને બહાર નીકળવા દે. એટલા માટે હું કહું છું કે આ અંદર ખુલતા દરવાજાનો બહુ મોટો કવિ છે અને એને આપણે એ રીતે જોવો જોઈએ. પણ શું કે આ અંધકારને, ક્યારેક અંધકારે ટંકો કરી લીધો, ક્યારેક સુની યાદના દીવા બળી ગયા, ને બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી, ઘરમાં ઉદાસ મૌનના ટોળા હળી ગયા.
ઘરમાં ઉદાસ મૌનના ટોળા હળી ગયા. તમે જુઓ, પેલું તેજ તિમિરનું દણ હતું એ, અને આ ઉદાસી, ઘરમાં ઉદાસ મૌનના ટોળા હળી ગયા છે. આ ઘરમાં રેવાય એમ નથી, અહીંથી મારે બહાર નીકળવું છે. ઉદાસી લઈને આંખોમાં અહીં ફરનાર ખાસા છે. તમે શેર સાંભળો શામનો, કે ઉદાસી લઈને આંખોમાં અહીં ફરનાર ખાસા છે. મને લાગે તમારું શહેર આ ઉના નિશાસા છે. મને લાગે તમારું શહેર આ ઉના નિશાસા છે, ને હજી ગમગીન ઈચ્છાઓના દરવાજે ઉભો છું હું. સાહેબ, શહેર આ સાહેબની કઈ આંતરિક જરૂરિયાતમાંથી શહેર આવ્યો છે એ તમારે દશરથભાઈ જોવો પડે. શું કામ આવો શહેર સામે શા માટે કયો કે હજી ગમગીન ઈચ્છાઓના દરવાજે ઉભો છું હું. હજી આ મારી પીડાને વધારે શેની આશા છે, કે હજી આ મારી પીડાને વધારે શેની આશા છે. અને શામનું જે મેં તમને કીધું કે એક પ્રેમી હૃદય, જેનું રોમેન્ટિસિઝમ, કે પછી વન વન નગર ચોમેર જય જય અમે કીધું. શું મોહબ્બત કઈ નથી, ફક્ત પથ્થરના પાસા છે. છલાંગ જુઓ તમે આ કવિની. ગઝલની જે કાંઈ શક્યતાઓ છે એ શક્યતાઓને તમામ તાગીને બેઠેલો આપણો કવિ છે. કવિતાની જે કાંઈ શક્યતાઓ છે એ શક્યતાઓને પણ આણે તાગી છે. મને કહેવા દો કે શ્યામની કવિતા છે એ અધ્યાત્મની જે કંઈ શક્યતાઓ છે એ બધી શક્યતાઓને તાગીને બેઠો છે. અધ્યાત્મની વાત આવું ત્યારે હું તમને 2-3 શેર એના સંભળાવીશ. પણ સમાજ જે અમને કહ્યું કે એ શ્યામની સામાજિકતા કેવી. શ્યામ ક્યારેય ભૂલ્યા નથી કે હું એક સમાજનો એક ભાગ છું. શ્યામ ક્યારેય ભૂલ્યા નથી કે હું ક્યાંથી આવું છું અને હું શું છું. શ્યામ ક્યારેય ભૂલ્યા નથી કે મારા સમાજને શેની જરૂર છે. સીધી રીતે કવિ ક્યારેય વાત ન કરે. નટુભાઈ જે કેટલાક વિધિ વિધાનો અથવા કેટલીક જે માન્યતાઓ છે સમાજની અંદર, એની સામે એક સરસ મજાની આખી ગઝલ લખી છે. એ ગઝલમાં આમ સરસ વાત એવી કરે છે કે તમને એમ થાય કે આ માણસ શેની વાત કરી રહ્યો છે, પણ જો તમે એમાં ઊંડા ઉતરો તો તમને આ ખબર પડે. શ્યામ પણ આ કવિતામાં એમના પિતાને યાદ કરે છે, પણ જરાક જુદી રીતે પિતાને યાદ કરે છે. કારણ કે પિતાના જે પગલે હતા ત્યાં શ્યામ ચાલી શક્યા નથી. સુનિલ, એનો એને વસવસો છે. એ એમ કહે કે ચકા પીપળનું પાન ખર્યું છે. ચકા પીપળનું પાન ખર્યું છે, ચકા જીવન તો તૂત નર્યું છે. અને એનો શેર કે દીવો કરી પિતાની ફ્રેમે, કે દીવો કરી પિતાની ફ્રેમે ચકે કુળમાં નામ કર્યું છે. આ કેવો મોટો કટાક્ષ છે, કેવો મોટો વ્યાઘાત છે, તમે જુઓ. તો એને આમ નીચોવીને જ્યારે ભાષા સાથે કામ કરતો હોય માણસ, ત્યારે એની કવિતા છે એ આમ એક શું કહેવાય, આમ ભાષાની છોડ ઉડાડતી હોય, ક્યારેક ભાવની છોડ ઉડાડતી હોય, ક્યારેક કવિતા છે એ કોઈ એવા જબરજસ્ત વિચારને લઈને એનું ભાવમાં ટ્રાન્સફોર્મેશન કરતી હોય. પણ આધુનિક કવિની સાથે રહેલો અને એ એમ કહેતો હતો કે મારે આ બધા જ આધુનિક કવિઓને વળોટી જવું છે કવિ. તો મેં કીધું એમને વળોટેલા જ છો. એ કે પણ એ બધાને ખબર તો પડવી જોઈએ ને એમ. એટલે મેં કીધું કે આ ખબર છે ને એ ઘણી વખત મોડી પડતી હોય છે, તમે મોડા નથી. અને એ માટે થઈને એ કેવો શેર લખે ખબર, કે બાકી કહેતા અહીંયા બરફ મળે છે, ના બાકીની વાત ઓર છે, અફર મળે છે. તમે જુઓ, તમને આ શહેરનું લય, આ શહેરની જે ભાષાની સંરચના છે, આ શહેરની અંદર જે એક ભાષાનો ઉછાળ છે, અથવા તો શેર કહેવાની જે મોહનભાઈ ગઝલકારો પાસે ટેકનિક હોય છે, એ ટેકનિકનો સામે અહીંયા ભરપૂર ઉપયોગ કર્યો છે. પણ જો તમે એના અર્થમાં જવા જાઓ તો અહીંયા કોઈ પણ પ્રકારનો અર્થ નથી.
માત્ર ભાષાની રમણીયતાની વરસાવેને આ મજા છે. આ ભાષાની રમણીયતા કેવી કવિતા કરી શકે એના માટે થઈને શ્યામનો શેર આપણે વારંવાર ટાંકવો જોઈએ કે બાકી બાકી કહેતા અહીંયા બરફ મળે છે, ના બાકીની વાત ઓર છે, અફર મળે છે. બરફ અને અફર આ બે કાફિયા, આ સિવાય બીજું કઈ નહીં. પણ એમ જો એટલેથી શ્યામ અટકી જાય તો એમ થાય કે આ કવિ પાસે કંઈ કહેવા જેવું નથી, એટલે ભાષાની રમત કરે છે. એટલે શ્યામ ગુજરાતી ભાષાને એક જબરજસ્ત શેર આપે છે. એટલો બધો મૌલિક છે સુનિલ એ શેર કે તમને એમ થાય કે આ પ્રકારની વાત તો ગુજરાતી કવિતામાં એના પહેલા કે એના પછી નથી આવી. અને એ શું કહે ખબર? કે ટહુકો સાંભળ અથવા અમથી સ્વિચ દબાવ. બરાબર સાંભળજો કે ટહુકો સાંભળ અથવા અમથી સ્વિચ દબાવ, હોય અગર પહેચાન પરિચય તરત મળે છે. શું શેર છે! એમ કે ટહુકો, મોરનો ટહુકો કે કોયલનો ટહુકો તું સાંભળ અને તારા ચિત્તમાં જે એના માટેનો જે પ્રત્યાયન થાય છે એ પ્રત્યાયન કેવું હોય છે? તો કે તમે એક ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડની સ્વિચ દબાવનો અંદર જે અજવાળું થઈ જાય એવી. કે ટહુકો સાંભળો અથવા આમથી સ્વિચ દબાવ, પણ ગમે તેને તે ન થાય એ સામની શરત પણ છે. એટલા માટે એમ કહે છે કે હોય અગર પહેચાન પરિચય તરત મળે છે. સાહેબ, આ તો પહેચાન હોય એને પરિચય પમાડે એવી આ કવિતા છે. કારણ કે અનેક રીતે વ્યક્ત થવાના જે આયામો છે એ સામે લગભગ અજમાવી જોયા છે. બીજો એક એવો શેર કે જે શ્યામને આ જે ભાષાની રમત કરનારો, ભાષા સાથે રમનારો, ભાષા સાથે ખેલ, આમ પણ કવિતા છે ને એ ભાષા સાથેનો એક ખેલ છે. હું તો ત્યાં સુધી કહું કે કવિતા છે એ કવિઓએ રચેલો પ્રપંચ છે. એ પ્રપંચ એટલા માટે કે જે લોકો મદિરાપાન નથી કરતા એવા આપણા અનેક શાયરોએ હજારો મદિરાના શેર લખ્યા. ગાલિબ લખે તો બરાબર છે યાર, તમે જેનો ટેસ્ટ નથી કર્યો, તમને જેની ખબર નથી એના તમે શું કામ એની કવિતાઓ લખો છો? અને મારા જેવા એક પણ શેર નથી લખ્યો. આ બે સ્થિતિ છે. ટેવના દરિયા તો લીલા છમ ભર્યા છે, તોય કારણના હરણ તરસે ભર્યા છે. અચ્છા, આ કારણના હરણ, ટેવના દરિયા ને એ બધું તો ક્યાંથી તમે ગોતશો? ક્યાં અર્થમાં તમે આને ફિટ કરી શકો? પણ પોતાની જાત માટે શ્યામ જે સતત લડાઈ કરતા હતા, કેટલાક જાતની અપૂર્તિઓની સામે લડાઈ કરતા હતા સુનિલ. એમણે કેટલીક વાતો પણ કરી છે એના માટેની, અને એના માટે એમણે નરભાઈ કવિતા પણ કરી છે. આ કવિતા આપણને જો સમજાય તો શ્યામની પરિસ્થિતિ સમજાઈ જાય. એમ કે એકલ દોકલ સાવ બાવરો અર્ધો શ, પેલો શ્યામનો અર્ધો શ, કે એકલ દોકલ સાવ બાવરો અર્ધો શ, સાવ ઉઘાડે છોગ રૂપાદે વયમાં આવે. આ કવિની જે ભાષા પ્રત્યેની નિષ્ઠા, કવિતા પ્રત્યેની નિષ્ઠા, કવિતાની કરામત અથવા તો કસબને ક્યાં કેમ અજવાળીને અથવા ક્યાં કેમ અજવાળીને કવિતામાં પ્રકાશ પ્રગટ કરી શકાય એ બરાબર જાણતો આપણી ભાષાનો કવિ છે. એક શેરથી તમને એમ થાય કે શું આ માણસ શું વાત કરે છે, કેવી વાત કરી રહ્યો છે. એમ સાવ બેપરવા સમયની ભાંજગઢમાં અર્ધચંદ્રાકાર શેરી યાદગારમાં. મને યાદ નથી કે કોઈ ગુજરાતી કવિએ અર્ધચંદ્રાકાર શેરીની વાત કરી હોય. આ અર્ધચંદ્રાકાર શું કામ તમને ખબર છે? પેલા શેરમાં એની વાત છે કે સાવ બેપરવા સમયની ભાંજગઢમાં, એમ સમય જ બેપરવા હતો કે જે કેટલુંક થવું જોઈએ ન થવા દે. એનું કારણ ક્યાં હતું? તો કે શેરી હતી એ અર્ધચંદ્રાકાર હતી.
એક ખૂણા ઉપર કવિ ઊભો છે, બીજા ખૂણા ઉપર પ્રાપ્તિ ઊભી છે. પ્રાપ્તિ દેખાતી નથી કારણ કે શેરી છે એ અર્ધચંદ્રાકાર છે. આ શ્યામની ઇન્ટેન્સિટી. કેવી કેવી કવિતા કરે, કેમ કવિતા કરે, જો એને તમે સમજો નહીં, જો તમને આ વાત સમજાય નહીં તો શ્યામના શેર છે એ તમારા માથા ઉપરથી જાય. જંગલ નગર કે રણની હવે ક્યાં સમજ રહી, કે જંગલ નગર કે રણની હવે ક્યાં સમજ રહી, જૂના હરણ સમો ફકત સળિયા ને સૂંઘતો. આખી પરિસ્થિતિ છે ને એ જુઓ તમે. આ જંગલ છે, આ રણ છે, આ શહેર છે, નગર છે, બધું જ એના માટે સરખું છે. એનું કારણ એ છે કે જે પિંજરાની અંદર પશુ પુરાઈ ગયું છે એના માટે તો તમામ બધું ત્યાં જ છે. અને આ પોતાની પરિસ્થિતિની વાત શ્યામની છે. અનેક રીતે અનેક શેર સામે જબરજસ્ત રીતે કયા છે. તમે દરેક વખતે જોઈએ તો શ્યામના આપણને દરેક નવા નવા શેર આપણને મળે. તમને એમ થાય કે આ કવિની કઈ પીડા હોય છે, કયો અભાવ હોય છે, ક્યાંથી આની કવિતા આવે છે. મને લાગે છે કે શ્યામ જે થોડું કઈ ગયા જન્મમાં તપ કર્યું હશે અને કહેવાનું રહી ગયું એ આ જન્મ આવીને કહે છે. એના કેટલાક પુરાવા પણ છે. શ્યામે કહ્યું છે કે હું એમ કહેતા હતા કે મને પાકો તો એનો નથી અંદેશ આવતો, પણ કવિ હું ગયા જન્મમાં નાનો સુનો માણસ નહોતો એમ. એટલે આપણે કહીએ કે હા બાપુ એમ જ હશે એમ. તમે એનો વિરોધ ન કરી શકો શ્યામનો. આમ તમે સામને જુઓ ને તો પણ તમને એમ લાગતો કે આ કોઈ કલગારી ફકીર જ છે એમ, કોઈ જાતની તમા નહીં. મારા ઘરે તો વારંવાર આવતા હતા અને રોકાઈ પણ 2-3 દિવસ. મારે ઓફિસ જવાનું હોય ત્યારે હું એમ કહું કે શ્યામજી હવે ઓફિસ મારે જવું છે, તમે હું નકુમના સ્ટુડિયો બેસી છે. એટલે એ નકુમલાલા સાથે મજા કરે, બેસે. નકુમ ક્યાંકથી દેશી બેસીની વ્યવસ્થા કરે. બપોરે હું પૂછું જમવાનું શું છે તો કે એ તો હું નકુમ જમી લઈશું, કવિ અત્યારે ફોન કરવાનો સમય નથી એમ. એટલે હું કહું ઓકે ઓકે. આવી રીતે રોકાય. પણ એની મજા કેવી ખબર, આમ નાનકડું પોતિયું પહેરતા હતા. એ આમ ઘૂંટણથી થોડુંક નીચે હોય ને આમ આમ કરીને આમ ગાંઠ મારી દીધી હોય, અને એક અડધી બાઈનો નાનકડો ઉપર જબ્બો. પણ તમારા ઘરે આવે ને તો શ્યામ એના થેલામાંથી એક સફેદ કપડું કાઢે. એ કપડું તમારા સોફા ઉપર પાથરીને પછી ના બેસે. હું કહું પણ આવી શું જરૂર છે? કે ના 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 યાર, એ સોફા તમારો હોય, હું સાધુ છું યાર, મારે તો કે કપડાં ધોયા હોય કે ન ધોયા હોય કાંઈ ફેર નથી પડતો. કવિ આ તમને ન પોસાય એટલે હું આમ કરું છું. એટલી બધી પોતાની જાત પ્રત્યેની કાળજી, એટલો બધો સજાગ કવિ. કોઈ દિવસ ક્યાંય નડવું, આ કરવું તે કરવું એવું બિલકુલ એમ લાગે જ નહીં તમને. એ શું કે ખબર, કે અરધ પરધ અક્ષરનો મહિમા પાણી ઉપર પગલાઓ છે. આ અડધા પડધા અક્ષરનો આ અર્ધો છે ને એનો મહિમા શું? તો કે કાંઈ નહીં, આ પાણી ઉપર પગલું પડે ને ભૂસાઈ જાય. મારી હયાતીનું કોઈ મહિમા નથી. એની કવિતાઓમાં વારંવાર એને વાત આ રીતે આખી આમ જુદી જ રીતે વાતને મૂકે. એક શેરમાં એવું કહે છે કે નભનું બીજું નામ કેવળ કલ્પના. આ શેર જુઓ તમે, કે નભનું બીજું નામ કેવળ કલ્પના, કેમ સમજાવું ભલા હું તળ અતળ. તમે ને હું સૌ કોઈ જાણીએ છીએ કે જે આપણને નભ દેખાય છે એ તો આપણી દૃષ્ટિની મર્યાદા છે. નભ જેવું તો કઈ છે જ નહીં, તે તો કલ્પના છે. પણ જ્યારે આપણા શાસ્ત્રો, આપણું ધર્મ જગત, આપણો સમાજ એને બધાને ઉપર સ્વર્ગ દેખાતું હોય, એની વચ્ચે રહી અને આ નભને કલ્પના કેવી એ શ્યામ જેવો કવિ જ કહી શકે. આ હિંમતનું કામ હતું સાહેબ એ વખતે, જો સમજાય તો. પણ સારું છે કે શ્યામને જીવતે જીવત એની કવિતા કેટલીક સમજાણી નથી, નહીતર કેટલાક પ્રશ્નો થાત. એનું કારણ એ છે કે સાધુ કોને આંખે આંજ્યા, કે સાધુ હોય એ યાદ રાખજો, કે સાધુ કોને આંખે આંજ્યા, કલ્પ વૃક્ષ ઉગ્યા સપનામાં. એટલે હું એમ કહું મોહનભાઈ કે આ પેલા વડ કે પેલો પીપળો એની નીચે નહીં,
આ કલ્પવૃક્ષની નીચે બેસનારો સાધુ છે. અને કલ્પવૃક્ષની નીચે બેસનારો સાધુ તમે શું કામ કેવી રીતે કહી શકો? એટલા માટે કે મારી રૂબરૂમાં મોહનભાઈ એકવાર એક માણસે એને પૂછ્યું કે તમે ક્યાં પંથના સાધુ છો એમ. તો શ્યામ એની સામે આમ જોઈ રહ્યા, જોઈને પછી શું કહ્યું ખબર? એ કે કામી પંથનો. તમને ઝટકો લાગે, આ કામી પંથનો સાધુ છું. તરત જ બીજી સાંભળો કે કામી પંથનો સાધુ છું અને કવિતા મારી કામના છે. શું માણસ વિચારે? આ મારી કામના છે. તમને એક વખત ઝટકો લાગે કે આવું સાધુતા સાથે આ માણસ આવી વાત કરે છે, પણ તરત જ બીજી પડે એમ કે હું કવિતા મારી કામના છે. આ કવિતાની કામના સાધુએ સતત ઉછેરી છે. હિન્દુ અધ્યાત્મ ધારામાં, હિન્દુ ધર્મ ધારામાં જે સમાધિ સુધી અથવા તો પરમ અવસ્થાને પામવા સુધીની જે કેટલીક નીતિ નિયમો છે અથવા તો જે કેટલીક પ્રક્રિયાઓ છે, એવી જ પ્રક્રિયાઓ જુદા નામથી અને જુદી હકીકતોથી સૂફીઓમાં છે. આ સૂફીઓમાં જે પ્રક્રિયા છે એને બહુ જ સારી રીતે આમ શું કે ગોઠવવામાં આવી છે આખી. એમ જેમ કે સૂફીઝમ હોય, કોઈ પણ સૂફી હોય તો સૂફીઓનું સૌથી પહેલું કામ શું? તો કે શરીયતનું પાલન કરવું. આ શરીયત એટલે શું? તો કે ધર્મમાં જે કાંઈ નીતિ નિયમો રાખ્યા હોય એને તો આદર્શ કરવા, પણ સાથે સાથે શરીરની શુદ્ધિ પણ રાખવી. હવે તમને દેખાય આવે કે શ્યામ પેલું કપડું શું કામ પાથરતા હતા? જે માણસો નમાઝ પઢવા જાય છે એ પેલા જ્યાં પેલું એક પાણી માટેનું વાસણ રાખ્યું હોય છે ત્યાં વજુ શું કામ કરે છે? આ પેલું કપડું પાથરવું ને એ સામનું વજુ હતું. પછી એક સૂફીઓની અંદર જે બીજી વાત આવે છે એ શું છે? તો કે એ તરીકત છે. એ તરીકત શું છે? તો કે તમારો ધર્મનો જે માર્ગ છે એને કોઈ પણ રીતે છાંડવો નહીં. આવું જે માણસ સમજી ગયો હોય એ માણસ જ કહી શકે કવિતા મારી કામના છે. ત્રીજો એનો એ છે કે એ મારિફત છે. મારિફત શું છે? તો કે દિવ્ય જ્ઞાન અથવા તો ઐશ્વર્ય દ્રષ્ટિથી મળતી જાગૃતિ. બહુ બધી લાંબી વાત છે અને એક સામના શેર લઈને આ બધી આપણે વાત સમજાવી શકીએ કે મારિફત પછીથી આવતો જે સૂફીઓની જે કક્ષા અથવા સૂફીઓની જે સ્થિતિ છે એ હકીકત છે. હકીકત પછી હા અને હો નામની સ્થિતિ છે. એટલે સૂફીઝમમાં આખા આ 7 બાબતો છે એને વણી લેવામાં આવી છે. પણ કબીરે એમના એક પદની અંદર એની 8મી સ્થિતિ બતાવી છે. એ જ રીતે આ સૂફીઝમની અંદર નાસૂત, મલકૂત, જબરૂત, હાહૂત, હોહૂત આ બધી પણ એક અવસ્થાઓ છે. જે સાધના કરતો હોય એ સાધના કરનારો છે એ આ અવસ્થાઓમાંથી પસાર થાય. હવે દાખલા તરીકે શ્યામ એમ કે ઓ નગરજન, હું અજાણા શહેરનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? આ લાગણી નામે હવેલીની અંદર વજુ કરીને આગળ એને પ્રવેશવું છે. અથવા એ એમ કે કૃપા કરી આવતીકાલના અખબારમાં પહોંચાડજો સમાચાર. આ એક અછંદસ છે શ્યામનું કે કૃપા કરી આવતીકાલના અખબારમાં પહોંચાડજો સમાચાર કે પતંગિયાઓ પહોંચી ગયા છે ફૂલો સુધી. આ પતંગિયાઓ પહોંચી ગયા છે ફૂલો સુધી, એને તમે ક્યાં ગોઠવો, કેમ ગોઠવો? અથવા તો એ એમ કહે કે ઓ પ્રેમની નદીના તુષાતુર પ્રવાસીઓ, કે ઓ પ્રેમની નદીના તુષાતુર પ્રવાસીઓ, જરણે વિલાસ હોય છે ક્યારેક યાદમાં. મત જા, એમ કે આપણો કવિ બ્રહ્માનંદ એમ કે મત જા એ શહેરમાં તું ન જા. આ પ્રેમ નામના નગરમાં, પ્રેમ નગરમાં તું ન જા.
શ્યામ પણ એ જ કહે છે કે ઓ પ્રેમની નદીના તુષાતુર પ્રવાસીઓ, એ મારિફતની વાત શ્યામ કરે તો કેવી રીતે કરે? તો કે પ્રેમ અગન પાવક છે પ્યારે, કે પ્રેમ અગન પાવક છે પ્યારે, પૂરી લગનથી ખુંવાર થઈ જા. આ જાતની ખુંવારી જ્યારે તમે ઓઢી લ્યો ને ત્યારે તમને મારિફત મળે. તો એમ કહે કે અગધ પગધના રસ્તે સાધુ ચાલ્યા કરજો. અગધ પગધ, આ અગધ પગધ છે એ પણ બહુ બહુ જાણવા જેવી વસ્તુ છે કે અગધ પગધ એટલે શું. આપણને કીધું છે ઉરુદ્ધ અરધ ઉરુદ્ધના માર્ગે એવું સ્વા બાપાએ કહ્યું. આ પેલો અરધ ઉરુદ્ધ છે એ જ અહીંયા અગધ પગધ છે કે અગધ પગધના રસ્તે સાધુ ચાલ્યા કરજો. સંતો કહે છે કોલાહલમાં ધ્યાન થવાનું, ઘર છોડીને ચાલ્યા જવાની જરૂર નથી. તમે જો તમે ધારો તો તમારું ધ્યાન છે એ આ કોલાહલમાં પણ થઈ શકે. આ સાધુની ઇન્ટેન્સિટી હતી, આ સાધુની ટ્રાન્સપરન્સી હતી. એમ તમને કહું, એ એવું પણ કહે કે બારાખડીના ઝાડ પર સાધુ રડી પડ્યો, કે બારાખડીના ઝાડ પર સાધુ રડી પડ્યો, કિંતુ સોડાના સ્વાદની કોને ખબર પડી? આ નિષ્ક્રિયતા જગતની, માણસ પ્રત્યેની, કે ઉપનિષદની અંદર કઠોપનિષદ અને મુંડકોપનિષદની અંદર એક સરસ ઉદાહરણ છે. એ ઉદાહરણની અંદર બે પક્ષીઓ એક ઝાડ ઉપર બેઠા છે. દ્વા સુપર્ણા સાયુજા સખાયા એવું કરીને આ શ્લોક શરૂ થાય છે કે એ બે પક્ષીઓ છે, એમાંનું એક છે એ ફળનો સ્વાદ લઈ રહ્યું છે અને બીજું છે એ સાક્ષીભાવ અનુભવે છે. હવે આ ઉપનિષદનું વાક્ય, પણ મજા એ છે કે એમ કહે છે કે એક છે એ ફળનો સ્વાદ લઈ રહ્યું છે અને બીજો સાક્ષીભાવ અનુભવે છે. સાધુ એમ કે, આપણો કવિ સામ સાધુ એમ કે ઉડઉડ કરતું એક બીજું નિરાત કરે છે, કે ઉડઉડ કરતું એક આ મન નામનું પક્ષી છે તે બીજું નિરાત કરે છે, જે આત્મારૂપી પંખી છે. નટુભાઈ, ઉડઉડ કરતું એક બીજું નિરાત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. આપણી ભાષાનો આ કવિ માટે એટલી મને વાત કરવાની અહીંયા તક આપી અને આપ સૌએ શાંતિથી મને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. સમય મર્યાદામાં થોડું આપણે જે વાત કરી એ આપ સૌને ગમી એ બદલ ધન્ય છું. થેન્ક યુ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી છે એ તમામ અખબારોના તંત્રશ્રી, ફોટોગ્રાફરશ્રી, રિપોર્ટરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.